जय सच्चिदानंद. जय सच्चिदानंद दीपकानंद जी. હર્ષ, you take over now. હું પેલું ચેન્જ કરું છું. હા શું કરવાનું? आहेत का? बिहारच्या बहिणी जास्त लाडक्या आहेत का? का आता बिहार ઓકે હર્ષ. ઓકે 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 આ દીપકાનંદજી હર્ષને ઓલું મોકલી આપજો ને ફાઇલ. છે મારા પાસે, મોકલી શકશે ભાઈએ. ઓકે. તો એમાંથી કયું પેલું પદ નંબર હશે ને કઈ? એક સેકન્ડ. સીડી નંબર 68 પદ નંબર 6. ઓકે હા તો ગજબ આશ્ચર્યકારી. વિભૂતિ બેનને અનમ્યુટ કરજો. ઓકે બરોબર બરોબર. जय सच्चिदानंद. એક મિનિટ હા. જય સચ્ચિદ. દીપકાનંદજી પદ જ લેવાનું સીધું. હિરેનાનંદજી આવવાના છે પણ કહી દો ને કેમ નહીં આયા હજી. હા ત્યાં સુધી પદ લઈ લો ને, ચાલશે ને? ફાઇન. જય સચ્ચિદાનંદ. ઓકે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની પૂછે નહીં અધિકાર. गजब आश्चर्यकारी मोक्षदानी पूछे नहीं अधिकार. અધિકારી હો યા અભવ્ય જે ભેટ્યો તેનો થયો ઉદ્ધાર. अधिकारी हो या अभव्य जे बेट्यो तेनो थयो उद्धार. ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની પૂછે નહીં અધિકાર. गजब आश्चर्यकारी मोक्षदानी पूछे नहीं अधिकार. અવિનયા પ્રમાદીને યે બોલાવી કરે ખટપટ. अविनया प्रमादीने य बोलावी करे खटपट. કરુણા ઉરની છલકે કહે લ્યો મોક્ષ દઉં ઝટપટ. करुणा उरनी छलके कहेल्यो मोक्ष दऊ झटपट. છતાંય મૂડિયા મનહૂસ અભિની વેશી ગામ ઉતાર. छताये मूढ़िया मनहूस अभिनी वेसी गाम उतार. તમારા બાળવાને પાપ કરું છું ગુસ્સો ઠપકો પ્યાર. તમારા
ને પાપ કરું છું ગુસ્સો ઠપકો પ્યાર ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની પૂછે નહીં અધિકાર ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની પૂછે નહીં અધિકાર અમારી ગાળ પણ વિતરાગ કરુણાથી સભર વાણી અમારી ગાળ પણ વિતરાગ કરુણાથી સભર વાણી અમે ફેંકેલ પથ્થરની સ્મૃતિથી ખુલશે ઉરબારી અમે ફેંકેલ પથ્થરની સ્મૃતિથી ખુલશે ઉરબારી કમાડો બુદ્ધિના કરી બંધ જે આવે તેને કરશું વહાર કમાડો બુદ્ધિના કરી બંધ જે આવે તેને કરશું વહાર કળી કાળે સડેલા બીજનો આવ્યો છે અંપર ભાર કડી કાળે સડેલા બીજનો આવ્યો છે અમ પર ભાર ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની પૂછે નહીં અધિકાર ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની પૂછે નહીં અધિકાર જગતનું ના ચલણ નાણું અમારે મન તે ખૂબ કિંમતી જગતનું ના ચલણ નાણું અમારે મન તે ખૂબ કિંમતી ભવો ભવ તપ કરી થાકેલ ગૃહસ્થીને જ મોક્ષ નક્કી ભવો ભવ તપ કરી થાકેલ ગૃહસ્થીને જ મોક્ષ નક્કી અમારો મોક્ષનો સિક્કો ને પદ પરમાત્મા પ્રત્યક્ષ અમારો મોક્ષનો સિક્કો ને પદ પરમાત્મા પ્રત્યક્ષ ન ભૂસાશે કદી કોઈ કાળે હું છું મૂળ ત્રિકાળી સત ન ભૂસાશે કદી કોઈ કાળે હું છું મૂળ ત્રિકાળી સત અધિકારી અરે ભાઈ આ કોઈનો અવાજ બંધ કરો ને આ વચ્ચે બહુ ડિસ્ટર્બન્સ આવે છે બાકીના અવાજ મ્યુટ કરી દો ને પ્લીઝ અધિકારી હોયા અભવ્ય જે ભેટ્યો તેનો થયો ઉદ્ધાર અધિકારી હોયા અભવ્ય જે ભેટ્યો તેનો થયો ઉદ્ધાર તરણ તારણ બિરુદ પ્રગટ આ પરમાત્મા જ બોલી શકે તરણ તારણ બિરુદ પ્રગટ આ પરમાત્મા જ બોલી શકે જે જાણે કલ્પ ભૂત ભાવી તે ખોલે મોક્ષ નિઃશંકે જે જાણે કલ્પ ભૂત ભાવી તે ખોલે મોક્ષ નિસંકે હવે છેલ્લી અસર ભસ્મકની આંધી બાદ વીરનો કાળ
હવે છેલ્લી અસર ભસ્મકની આંધી બાદ વીરનો કાળ. જગત જોશે આ ભીડ ભંજન, અહો સંગમ અહા ભગવાન. જગત જોશે આ ભીડ ભંજન, અહો સંગમ આહા ભગવાન. ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની, પૂછે નહીં અધિકાર. ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની, પૂછે નહીં અધિકાર. વ્યવસ્થિત જેમ છે તેમજ સમજથી પ્રાપ્ત શૂન્ય દશા. 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 ઉદયમાં શુદ્ધ ચારિત્ર્ય પ્રમાણુ, શુદ્ધયા વિશ્રસા. ઉદયમાં શુદ્ધ ચારિત્ર પ્રમાણુ, શુદ્ધ યા વિશ્રસા. ઉદયમાં શુદ્ધ ચારિત્ર્ય પ્રમાણુ, શુદ્ધયા વિશ્રસા. ઉદયમાં શુદ્ધ ચારિત્ર પ્રમાણુ, શુદ્ધ યા વિશ્રસા. વિશ્રસા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાઈને ચાલુ કરું. ભરતભાઈ પછી થોડું બ્રીફ પણ કરજો ત્રિમંત્ર બોલાવીને શોર્ટમાં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચનમુક્કારો, એસો પંચનમુક્કારો, સૌ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસિમ, મંગલાણમ ચ સૌવેસિમ, પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, હે શ્રી દાદા ભગવાન, અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમને શુદ્ધ ઉપયોગપૂર્વક સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની અને સત્સંગરૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગરૂપ થવાની પરમ શક્તિ આપો. ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન વચન કાયા, મન વચન કાયા, મારા તથા મારા નામની સર્વ માયા, મારા તથા મારા નામની સર્વ માયા, આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના ચરણોમાં સુચરણોમાં અર્પણ કરું છું. સમર્પણ કરું છું. શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા છું.
હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ પદ એવું કહે છે કે દાદા ભગવાન કેટલા લઘુત્તમ પુરુષ હતા કે એમને આ જ્ઞાન પ્રાપ્ત થયું જે અક્રમ વિજ્ઞાન, 14 લોકના નાથ, આપણા જેવા સામાન્ય માણસને કે જેને કોઈ જાતની કશી મોક્ષની ગતાગમ નહોતી, રસ્તે ચાલતા ચાલતા જતા હતા, એવાને દાદા ભગવાનનો ભેટો થયો અને દાદા ભગવાને એમનો ઉદ્ધાર કરી નાખ્યો. એની કોઈ જાતની લાયકાત જોયા વગર એની લાયકાત પછી ઊભી કરી. કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, નોકરી કરવા જાઓ ક્યાંય કે કંઈ શીખવા જાઓ તો પહેલાં એની ટેસ્ટ લે. જેમ ડ્રાઇવિંગ શીખવું હોય તો ડ્રાઇવિંગ પહેલાં સ્કૂલમાં જાઓ, પછી એની ટેસ્ટ આપો, એ ટેસ્ટમાં પાસ થાઓ, પછી લાઇસન્સ મળે. પણ દાદા ભગવાન અહીંયા એવું કશું રાખ્યું નથી. જે એમને ભેટ્યો, દાદા ભગવાને એનો ઉદ્ધાર જ કરી નાખ્યો, એને મોક્ષ માર્ગે ચડાવી દીધો. ઇરિસ્પેક્ટિવ ઓફ હિઝ સ્ટેટસ, એ ગમે એવો હોય, દાદા ભગવાન એને મોક્ષનો અધિકારી બનાવી દીધો. ગમે એવી પ્રકૃતિ હોય, દાદા ભગવાન ખટપટિયા વિતરાગ, એટલે કે 360 ડિગ્રીમાં ને બદલે દાદા ભગવાન 356 ડિગ્રી પર આવીને અટકી ગયા. એટલે તેઓ ખટપટ કરી શકતા હતા. 360 ડિગ્રી થાય તો ખટપટ કરી શકે નહીં. એટલે જે પણ પ્રકૃતિ એમની સામે આવી, દરેક પ્રકૃતિવાળાને એમણે કીધું કે તું આવી જા, અહીંયાથી મોક્ષ લઈ જા, જલ્દી લઈ જા. તો એ ઘણી પ્રકૃતિ એવી હોય છે કે એમને મોક્ષમાં જવાની કે આ પ્રાપ્ત કરવાનો કોઈ ઈરાદો હોતો નથી. એમને બસ આ સંસારની અંદર, ગારવતાની અંદર જ રહેવાનું ગમતું હોય છે. દાદા ભગવાન કહે છે કે અમે જે તમને તમારા પર ક્યારેક ગુસ્સો ને ઠપકો કરીએ છીએ, એ પણ પ્રેમથી કરીએ છીએ અંદરથી, અને તમારા પાપ બાળવાને માટે કરીએ છીએ. દાદા ભગવાન કહે છે કોઈને કઠોર ભાષા બોલી હોય તો એ કઠોર ભાષા પણ વિતરાગ હોય છે, અને એ વાણી જે હોય છે કરુણાથી સબર હોય છે કે આ સામેવાળી ફાઇલનો, એટલે કે જે બી વ્યક્તિ આવી હોય એનો કેમ કરીને મોક્ષ થાય. દાદા ભગવાન કહે છે અમે કશું ફેંકવું હોય તમારા ઉપર, પથ્થર એટલે નાની પથરી જેવું કાંઈ પણ તમને મોકલું હોય તો એ તમને જીવનભર યાદ રહેશે, અને અમે શું કહેવા માંગતા હતા એ તમારી સ્મૃતિમાં હંમેશા રહેશે, અને સમયે એ બારી ખુલી જશે એટલે જ્ઞાન તત્ક્ષણ હાજર થઈ જશે. દાદા ભગવાન કહે છે કે આ જ્ઞાન જે છે એ બુદ્ધિથી નથી સમજવામાં આવે એવું હૃદયનો માર્ગ છે. એટલે કે જે વ્યક્તિ પોતાની બુદ્ધિના બારણા બંધ કરીને આવશે, કમાડ એટલે બારણા, એટલે બુદ્ધિનું ચલણ નહીં રાખે, એની વહારે આવશું એટલે કે એને મોક્ષે લઈ જશું. આ કળીકાળની અંદર જે બધી પ્રકૃતિ છે એ બધી સડેલા બીજનો માલ છે. એટલે કે એ જે સડેલા બીજ એની અંદરથી કશું ઉપજે નહીં. એવા બધા લોકોની અંદર દાદા ભગવાને આ જ્ઞાન ફિટ કરી દીધું છે. જગતનું ના ચલણ નાણું અમારે મન તે ખૂબ કિંમતી, જેની ક્યાંય કિંમત ન થાય વ્યવહારમાં. દાદા ભગવાન કહે છે અમારા માટે એવા લોકો બહુ કિંમતી છે, અમે એને ઝટપટ મોક્ષે લઈ જશું. ભવ તપ કરી થાકેલ, જપ તપ ત્યાગ કરી અને થાકી ગયા એવા લોકોને માટે આ અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું છે. સંસારની અંદર રહીને સંસારનો સમતાથી નિકાલ કરવો અને મોક્ષના માર્ગે આગળ નીકળવું એ કેવળ અને કેવળ અક્રમ માર્ગે જ થઈ શકે, બીજા કોઈ માર્ગે થઈ શકે એવું છે નહીં. દાદા ભગવાન કહે છે કે એક વખત અમારો મોક્ષનો સિક્કો લાગી ગયો, અમે જ્ઞાન આપી દીધું એટલે પતી ગયો, એનો મોક્ષ થવાનો. અને પદ પરમાત્મા પ્રત્યક્ષ, એટલે કે દાદા ભગવાન પરમાત્મા સ્વરૂપે હાજર જ છે. એમ ન ભૂસાશે કદી કોઈ કાળે, હું છું મૂળ ત્રિકાળી સત. 3 કાળ માટે, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય માટે દાદા ભગવાન સત, એટલે કે કાયમના આપણને ઉપકારી મોક્ષ માર્ગે લઈ જનારા દાદા ભગવાન ક્યારેય આ કોઈ ભૂસી શકે નહીં. તરણ તારણ બિરુદ પ્રગટ. તરણ તારણ એટલે કે પોતે તર્યા અને બીજાને પણ તારે, એવા તરણ તારણ એટલે કે આ સંસારમાંથી તારનારા દાદા ભગવાન. આ ફક્ત આવું કોણ બોલી શકે કે જે પરમાત્મા પદને પ્રાપ્ત થયા હોય એ જ બોલી શકે.
ને જે જાણે કલ્પ ભૂત ભાવિ તે ખોલે મોક્ષ નિશંકે, કે જે 10 લાખ વર્ષે પ્રગટ થયા એમને ભૂતકાળ, વર્તમાન અને ભાવિ એમને ત્રણેય કાળ એમને વશ છે, તે જ ખાલી આ મોક્ષ બીજાનો ખોલી શકે. હવે છેલ્લી અસર ભસ્મકની આંધી બાદ વીરનો કાળ. અત્યારના ભસ્મગ્રહની અસર ચાલી રહી છે, એ ભસ્મગ્રહની અસર પૂરી થઈ જશે. એના પછી મહાવીરનો કાળ એટલે કે છેલ્લા તીર્થંકરનું શાસન જે છે એ ચાલુ રહેશે. દાદા ભગવાન કહે છે કે અમે મહાવીરના શાસનના શણગાર છીએ. જગત જોશે આ ભીડભંજન. ભીડભંજન એટલે કે આ જન્મ મરણના ચક્રામાંથી મુક્ત કરાવનાર દાદા ભગવાન. આખું જગત એમને જોયા કરશે. ઓહો, સંગમ, ત્રિવેણી સંગમ દાદા ભગવાન. વ્યવસ્થિત જેમ છે તેમ જ સમજથી પ્રાપ્ત શૂન્ય દશા. દાદા ભગવાન કહે છે વ્યવસ્થિત અગર એક્ઝેક્ટ જેમ છે તેમ સમજાઈ જાય તો એના સ્વરૂપે કેવળ જ્ઞાન ખુલ્લું થઈ જાય છે. ખુલ્લું કરવા જવાની જરૂર નથી. એની ઇફેક્ટ રૂપે જ કેવળ જ્ઞાન ઊભું થઈ જાય છે. સમજથી પ્રાપ્ત શૂન્ય દશા એટલે પછી કશું જાણવાનું રહેતું નથી. દાદા ભગવાનના ઉદયની અંદર એમનું જે ચારિત્ર હતું, શુદ્ધ ચારિત્ર, અને દાદા ભગવાનની બાજુમાં જે બેસતા હતા એને ખબર હશે કે દાદા ભગવાન જ્યારે આપણે એમની આજુબાજુમાં બેઠા હોય તો ત્યાંનું જે વાતાવરણ હોય એ વાતાવરણ એકદમ અલૌકિક હોય. દાદા ભગવાન હુકલી પીતા હતા છતાંય કોઈને ક્યારે એની વાસ આવી નથી, કારણ કે દાદા ભગવાનના દરેક પરમાણુ એટલે પરમાણુ અંદર શુદ્ધ થઈ ગયા હતા અને વિશ્વસા રૂપે વિચરતા હતા. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, હિરેનાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચાન સાહેબ, જય સચ્ચાન, બહુ જય સરસ. સચ્ચિદાનંદ. આપને કંઈ કેવું હોય, કોઈ ભૂલચૂક થઈ હોય ના ના તો ના, બરાબર. કહી દેજો. જય ના, બરાબર. સચ્ચિદાનંદ. જય સચ્ચાન, જય સચ્ચાન. જય સચ્ચિદાનંદ. જય કોઈનો સચ્ચિદાનંદ. જી કોઈનો પ્રશ્ન છે? હા, હેમાની બેનનો છે. હિરેનાનંદજી, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચાન. એક સૂત્ર છે, એક જ મિનિટ. આમાં એટલે લખેલ છે, આ જગતમાં એવું કોઈ સત્ય નથી કે જેનો આગ્રહ કરવા જેવો હોય. જેનો આગ્રહ કર્યો એ સત્ય જ નથી. બરાબર એટલે છે. આ 1001:17 આમાં તમને શું સમજાયું, શું ના સમજાયું કહો? હા, એટલે સત્યની જે પકડ છે, એટલે એમાં મને મારું દેખાયું કે જે આપણે અહીંયા એટલે જે મારી ફાઇલ ઊભી થાય છે એ ટ્રુ, અને એટલે એવું કહીએ કે આ સાચું કરે ને ખોટું કરે એની છે. એટલે આમાં દાદા શું કહેવા માંગે છે? તો કે આપણને કેવું છે કે સત્યનો આગ્રહ એટલે આપણે જે રિલેટિવ વ્યવહાર છે એ વ્યવહારને આપણે એનો ઉકેલ કેવી રીતે માન્યો છે કે આપણે જ્યાં જે રીતે સમજ્યા છે ને એ રીતે પહેલા તો એવી રીતે ઉકેલ માનેલો છે. હવે કેવું છે તો કે જે તમારી વાત છે તો એ 360 ડિગ્રી છે કે 180 ડિગ્રી છે? તમે આપણે હું અત્યારે સીધું જોઉં છું તો મને 180 ડિગ્રીનું દેખાય છે કે 360 ડિગ્રીનું દેખાશે? શું કહો છો? આપણે જ્યારે બે આંખોથી આમ સામે જોઈએ ત્યારે આપણને 180 ડિગ્રીનું દેખાય છે કે 360 ડિગ્રીનું દેખાય છે? 360 ના? તમે અત્યારે બેઠા છો તો તમને પાછળનું દેખાશે? નો એટલે એંગલ વાઇઝ તમે પૂછો છો મને એવું? હા, 90 ડિગ્રી એટલે 180 નું દેખાય. 180 દેખાય ને? તો કે આપણને આપણી જે દ્રષ્ટિ છે તો કે દ્રષ્ટિ કેવી છે તો કે 180 ડિગ્રીની, પણ આપણે માનીએ છીએ શું તો કે મને બધું દેખાય છે એટલે 360 ડિગ્રી. ઓકે. એટલે તમને શું લાગે છે કે 360 ડિગ્રી તમે માનો છો છે નહીં, એટલે તમે જે તમે માનેલું છે એને પકડી રાખશો. ખ્યાલ આવ્યો? એટલે ત્યાં તમને આગ્રહ ઉભો થશે. હવે તમે વિચાર કરો કે કોઈ પણ વ્યવહારને તમે જ્યારે એને ઉકેલવા માટે તમારી માન્યતા પ્રમાણે એને ઉકેલવા જ્યારે જાઓ છો
ત્યારે બધો વ્યવહાર ઉકેલાઈ જાય છે ખરો? નહીં. અને અને બધો વ્યવહાર નથી ઉકલાતો એવું બને છે? હા, બને છે. ના, એવું બધો નહીં. વ્યવહાર નથી ઉકલાતો એવું બને છે એમ પૂછ્યું મેં. બધો વ્યવહાર નથી નથી ઉકલાતો. ઉકલા બધું બને છે ફરીથી ને. પૂછું છું પ્રશ્ન તમને હા, કે અન્ડરસ્ટેન્ડ. તમે હા, તમે જે કોઈ પણ વ્યવહાર કરો છો હા, એમાં એ વ્યવહાર ઉકેલવા માટે જે કંઈ પણ કરો છો એનાથી બધો વ્યવહાર ઉકલી જાય છે ખરો? નહીં. તો કે બધો વ્યવહાર નથી ઉકલાતો એવું બને છે? બને છે ને. બધો વ્યવહાર ના ઉકલાય એવું બને છે? બની બી જાય છે ઘણી વખત કે આપણે ના, નથી પ્રયત્ન. બધું જ જેટલું તમે કરો છો એ કશું જ ના થાય એવું બને છે એમ. કશું જ ના થાય. નહીં, થોડું ઘણું તો થાય છે. એટલે આમાં હેમાંગીબેન કેવું છે તો કે થોડું ઘણું ને એ નથી, આનો જવાબ પરફેક્ટ નથી આવતો. કે હા, મને હવે યાદ ફરીથી છે. તમને પ્રશ્ન કરીને હું જવાબ આપું છું કે દાખલા હા, તરીકે તમે જે કોઈ પણ વ્યવહારથી જ્યારે તમારી સામે કોઈ પણ વ્યવહાર આવે છે એને ઉકેલવા માટે જાઓ છો તો હા, એવું બને છે કે ભાઈ કોઈ પણ વ્યવહાર ઉકેલાય નહીં? તો કે ના, એવું નથી બનતો. ઘણો બધો વ્યવહાર ઉકેલાય છે અને ઘણો બધો નથી ઉકેલાતો. હા, હા, ખ્યાલ આવ્યો? એવી રીતે તમે હા, કોઈ પણ વ્યવહાર ને ઉકેલવા જાઓ છો ત્યારે બધો ના ઉકેલાય એવું પણ નથી બનતું, બધું ઉકેલાય એવું પણ નથી બનતું. હા, હા, બરાબર છે. હા. ખ્યાલ આવ્યો? તો હમ. કે તો આ શેના આધારે થાય છે આ વસ્તુઓ? કુદરતી રચનાના હિસાબે સાયન્ટિફિક. તો કે તમે જે સાચું માન્યું છે એને આધારે થાય છે? તમે જે ખોટું માન્યું છે એના આધારે થાય છે? એટલે મારા પ્રમાણે સાચું હોય પણ સામાના પક્ષમાં એ સાચું ના હોય. હા, તમે જે સાચું માન્યું છે એ જ પ્રમાણે તમે વ્યવહાર કરો ને, કોઈ પણ વ્યવહાર. હા, હા, અને સામે વાળો અમુક એના વખત સાચું માનીને કરે. અમુક વખત થાય ત્યારે તમે શું કહો કે જો મેં કીધેલું ને આ વસ્તુ આ રીતે થશે, જો થયું ને. હા, ખ્યાલ આવ્યો? એટલે થાય છે હા, પણ ખરું. હા, અને અમુક વખત તમે જે સાચું માન્યું છે એ કરવા જાઓ છો પણ નથી થતું. નથી થતું. ત્યારે તમે શું કહેશો કે આ વસ્તુ બની એટલે ના થઈ, બાકી તો આમ જ થાય. હમ. આ વ્યક્તિએ આવું કર્યું એટલે ના થયું, હમ. બાકી તો મેં એમ કીધેલું તો થઈ જ જાય. યસ, યસ. એટલે આ સાચા. ખ્યાલ આવ્યો? તો કે હમ. ત્યાં આ વસ્તુ સમજવાની છે કે તમે ગમે તેટલું સાચું કરવા જશો હમ. પણ જે કુદરતી રચના છે, હમ. વ્યવસ્થિતની જે આખી ગોઠવણી છે, તો તમે ગમે તેટલું સાચું કરતા હશો તો એ ખોટું થઈ જશે. બરાબર. ખ્યાલ આવ્યો? અને વ્યવસ્થિતની એવી ગોઠવણી છે કે તમે સાચું નહીં કરો, ખોટું કરશો તો એ સાચું થઈ જશે. હમ. ખ્યાલ આવે એટલે મંગીબેન? એમાં હિરણાનંદજી હું કરું છું એ ભાવ બી ખરો ને, કે એટલે એ બી પકડને વધારે કરતું હશે ને કે હું ના, કરું છું. ના. સેપરેશન નહીં થતું. કે એને મુખ્ય વસ્તુ શું છે તો કે એની હમ. જે દ્રષ્ટિ છે એ 180 ડિગ્રીની દ્રષ્ટિ છે. એને હમ. પોતે માને છે 360 ડિગ્રી. બસ, બસ. એ જ પકડ. ખ્યાલ આવ્યો? હમ. તો કે ત્યાં દાખલા તરીકે તમે કોઈ વાત મૂકી હમ. અને સામેવાળી વ્યક્તિ બીજી વાત મૂકે છે તો હમ. તમે એને ખોટી કહો છો. યસ. ખ્યાલ આવ્યો? હમ. પણ હમ. કયા આધારે વસ્તુ બનવાની છે તો ખબર જ નથી. બરાબર. ઘણી વખત તમે કહો છો એ પણ બને, ઘણી વખત સામેવાળી વ્યક્તિ કહે છે એ બને, અને ઘણી વખત તમે બે જણ કહો ને એના કરતા ત્રીજી વસ્તુ બને. હા. તો હવે કઈ વસ્તુને પકડી રાખવી? સાચું ખોટું બંને ભૂલી જવું પડે. ભૂલીને જ જવાનું. પકડ છોડી. આપણી જે વાત છે એ તો મૂકવાની જ છે. પણ સાચાની પકડ છે હજુ તો એના એટલે જ માટે કીધું, તમારે ખાલી વાત મૂકવાની છે. બરાબર. ખ્યાલ આવ્યો? એવી રીતે સામેવાળી વ્યક્તિ તમને કશું કહે છે એને સંપૂર્ણ સાંભળવાનું છે. હા, લિસનિંગ. ખ્યાલ આવ્યો? અને અને તમને સમજ ના પડે તો એને પ્રશ્ન પૂછવાનો છે. બરાબર. અથવા તમે જે સમજો છો એ વાત હમ. તમે અત્યારે શું કરો છો કે તમે જે હમ. વાત સમજો છો ને એ વાત મૂકવા જાઓ છો. યસ. હેલો?
તો કે તમે જે સમજો છો ને વાત મૂકો એનો પણ વાંધો નથી, પણ સામેવાળાનો વ્યૂ પોઈન્ટ હજી જાણ્યો જ નથી. ઓકે. એટલે સામેવાળાનો વ્યૂ પોઈન્ટ જ્યાં સુધી નહીં જણાય ત્યાં સુધી તમારી 360 ડિગ્રી પૂરી નહીં થાય દ્રષ્ટિમાં. હા, બરાબર છે. તો કે સામેવાળાનો વ્યૂ પોઈન્ટ જાણવો પડશે. તમને એમ લાગે છે કે હજી આ અધૂરી વાત છે તો પૂછો પ્રશ્ન કે તમે શું કહેવા માંગો છો, શું કહેવા માંગો છો. જ્યાં સુધી તમે શું કહેવા માંગો છો એવું પ્રશ્ન સામેવાળાને પૂછશો ત્યાં સુધી પેલી વ્યક્તિ તમને સમજાવશે પણ ખરી. હા, ખ્યાલ આવ્યો? અને કદાચ ના સમજાવે અને ગુસ્સે પણ થઈ જાય એનો પણ વાંધો નથી. કદાચ બિલકુલ ના સમજાવે એનો પણ વાંધો નથી. પણ મોટી વસ્તુ શું બનશે કે તમારી જે પકડ છે એ ત્યાં છૂટી જશે ને તો વ્યવસ્થિત શક્તિ નું આખું કેવું છે તો કે તમારી જ્યાં પકડ છે ને એનાથી મોટા અંતરાય પડે છે, એ આખા અંતરાય તૂટી જશે. ઓકે, બહુ મોટી વાત છે. આટલી મોટી વસ્તુ છે. અને હિરેનાનંદજી ઘણી વખત તો સાંભળવા જ માંગતી નથી, મારું જ સાચું છે એવું કરવાનું જેવું છે. કે અંતરાય શેના આધારે છે તો કે અભિપ્રાયને આધારે અંતરાય છે. કે બરાબર છે. આ મારી વાત માનશે જ નહીં, આ મને સમજશે જ નહીં, હા, હું સાચો છું, આ ખોટા છે. આ હમ, અભિપ્રાયો છે. તમે તમારી હમ, વાતને આમ વહેતી મૂકશો અથવા કોઈની વાત સાંભળશો, કોઈની વાત સમજશો તો શું થશે કે તમારા જે અભિપ્રાયો છે એમાંથી તમે બહાર નીકળી જશો બરાબર છે. અને આખું જોવા જાણવાનો ભાગ ઉભો થઈ જશે. અને હિરેનાનંદજી પછી બુદ્ધિ તો દેખાય કે જ્યારથી એમને જોયું છે તો એવી રીતે જ વર્તન કરે છે. એટલી બધી ગાંઠ એ સામેના વ્યક્તિ જોડે થઈ જાય છે આપણી કે બરાબર આવે છે, એના આવું કરશે, આવું થયા, આવું બતાડી દીધું. બરાબર છે. તો કે સામે આ તમે માનો છો એનો મતલબ એવો થયો કે એ મિકેનિકલ છે, ચેતન નથી. મિકેનિકલ છે. ના, એ બી ચેતન જ છે ને મારા જો. દાખલા તરીકે મિકેનિકલ એટલે શું તો કે દાખલા તરીકે ગાડી છે એ મિકેનિકલ કહેવાય, એ ગાડી ચાલવાનું જ કામ કરે. ખ્યાલ આવ્યો? એ ઘરમાં આપણે રહી શકીએ, ઘરનું કામ ના કરે. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે આ મોબાઈલ છે તો મોબાઈલ થી વાતચીત કરવાનું જ કામ થાય. નિર્જીવ વસ્તુ છે. બરાબર. હા, એ મિકેનિકલ વસ્તુ છે. એની અંદર બેસાડીને મને ક્યાં લઈ ના જાય. ખ્યાલ આવ્યો? તો કે એ મિકેનિકલ વસ્તુ છે. તો સામેવાળી વ્યક્તિ મિકેનિકલ છે કે આપણે જે રીતે માન્યું છે એ માન્યતામાં તો મિકેનિકલ લાગે કે આ વ્યક્તિ આવું જ કરશે, આવું જ કરશે, આવું જ કરશે, આવું જ બોલશે, બહુ આવું જ સરસ વિચારશે. આપણે તો એ શું વિચારશે ને એનું પણ આપણને ખબર પડી એનું જાય છે. પણ હા, અહીંયા આપણે એટલું બધું નક્કી કરી લઈએ છીએ શું વિચારશે, શું બોલશે, શું કરશે. યસ યસ, બહુ સરસ એવો તમે ગાડીનું અત્યારે મને બહુ સરસ ફિટ થયું કે આપણે હા, મેકેનિકલ એમને સમજીએ છીએ. તો કે સામેવાળી વ્યક્તિ મિકેનિકલ છે, ના ના, આ ચેતન છે. હવે ચેતન છે એટલે શું છે કે સામે દાખલા કે તમે આયા પણ તમારી જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ આવશે તો એનો જ વ્યવહાર કરશે, નહીં, પછી બદલાઈ જાય કારણ બીજું હોય તો બદલાઈ એના જશે. તો એનો મતલબ શું થયો કે એ વ્યક્તિનો વ્યવહાર તમારે આધારે છે કે એના પોતાને આધારે છે? મારા આધારે. હું તો હવે એવું સમજુ છું. તો કે જો મારા તમારા એના થિંકિંગ આધારે હોય તો એ મિકેનિકલ થયું. પણ ચેતન છે એટલે હવે હમ, ચેતન છે તો એનો પુરાવો કેવી રીતે મળે તો કે બીજી વ્યક્તિ આવે ત્યારે આવું નથી થતું. હા, એ બી સરસ સમજાયું. ખ્યાલ આવ્યો? તમે આવો ત્યારે જ આ વસ્તુ બને છે. યસ, ખ્યાલ આવ્યો? તો કે તમે સામે આવો ત્યારે જ વસ્તુ બને છે. એનો મતલબ શું થયો કે તમારામાં કંઈક છે. યસ યસ, બરાબર છે. ખ્યાલ આવ્યો? હવે આપણને જણાય નહીં શું છે પણ કંઈક છે, મારી કંઈક ભૂલ છે એટલું ખબર પડે તોય તમને એમાંથી રસ્તો મળશે. બહુ સરસ, બહુ સરસ. ખ્યાલ આવે મંગીબેન? યસ યસ, બહુ આવી સરસ. વસ્તુ છે. એટલે આપણી જે માન્યતા કામ કરે છે
આપણે જે સાચા ખોટાથી આપણી માન્યતામાં બેસી ગયું છે કે હું સાચો છું, આમ કર્યો તો જ થાય, તો એવી રીતે સામેવાળી વ્યક્તિને પણ આપણા પ્રત્યે હોય. પણ હિરેનાનંદજી, અત્યારે તમારી જોડે વાતચીત કરી ત્યારે કે આવું તો ક્યારે જ મેં વિચાર જ નહીં કર્યો કે માણસને આપણે નિર્જીવ સમજીને કે એનામાં ચેતન છે, એ બી તમે બહુ મોટી વાત કરી. એવું સમજ્યું જ નહીં મેં. બસ આપણે કહીએ એ જ સાચું છે. ઘણા વ્યવહાર હા એટલે એનાથી થાય છે. બરાબર છે. હા, તો કે ચેતન છે, તમારા આધારે એ છે, યસ યસ. એના આધારે નથી. હમ એટલે મારામાં કંઈક ભૂલ છે, હવે કંઈક છે એ તમે શોધશો ને એટલે તમને મળવા માંડશે. સરસ સરસ સરસ. અન્ડરસ્ટેન્ડ. હા, અને કંઈક છે એટલું તમને થયું ને તો હા હેમાંગીબેન કેટલી મોટી વસ્તુ બનશે કહું તમને. હા તમારું પકડ છૂટી જશે. હા બસ બસ બસ. કંઈક છે મારામાં તો તમારી પકડ છૂટી જશે. કંઈક હા મારામાં ભૂલ છે એટલો વિચાર આવ્યો તો તમારો આગ્રહ છૂટી જશે. કંઈક બસ છે એવું તમને ખબર પડી તો સાચા ખોટામાં નહીં રહો. કંઈક બસ. છે એવું તમને થયું તો તમારો ક્યાંય પણ આગ્રહ નહીં રહે. કંઈક મારી ભૂલ છે તો તમારા કોઈ અભિપ્રાય ત્યાં નહીં રહે. યસ. ખ્યાલ આવ્યો? અને જેટલા અંતરાય છે એ બધા અભિપ્રાયને આધારે છે. હા, ખ્યાલ આવ્યો ને? એટલે હવે આવા પ્રસંગમાં હિરેનંદજી, હવે અત્યારે જે સમજણ પડી, જે મારા જેના જોડે મારો વ્યવહાર થયો છે, બરાબર, અચાનક હું એમને સરેન્ડર થાઉં તો બી હવે ધીરે ધીરે હું સમજીને સરેન્ડર થાઉં તો ચાલે ને. અરે, એટલે થયું છે એટલે જ પૂછ્યું છે મેં. ના, બરાબર, સારું પૂછ્યું તમે. તો કે સરેન્ડર નથી થવાનું કીધું. હા મેં તમને એટલું જ કીધું કે પહેલા તમારી જે માન્યતામાં હતું કે આ મિકેનિકલ છે એવી માન્યતાથી તમે વ્યવહાર કરતા હતા. હા હા. ખ્યાલ આવ્યો? હવે તમને ખબર પડી કે આ ચેતન છે. ખ્યાલ આવ્યો? એટલે ચેતન છે તો શું છે કે એ હું સામે આવું હા ત્યારે એનો વ્યવહાર આખો બદલાય છે. વ્યક્તિ એનો વ્યવહાર બદલાય છે. હા. ખ્યાલ આવ્યો? તો કે હું સામે આવું તો મારામાં કઈ એવી વસ્તુ છે એનો તમારે ખાલી વિચાર જ કરવાનો છે. હા હા. કોઈ સરેન્ડર નથી કરવાનું. હા હા. ખ્યાલ આવ્યો? ઓકે. તમે આટલો હા ખાલી વિચાર કરશો ત્યાં હા. તમારો જે આખો મન, વાણી અને કાયા ત્રણેયનો વ્યવહાર બદલાઈ જશે આખો તમારો. કારણ કે એ વ્યક્તિ આવે ને તો આપણે અંદર એકદમ આમ કે મારાથી હવે શું થઈ જશે, શું આવું થયા કરે, એટલે જે છે. કીધું ને એટલે જ કીધું ને કે મારામાં શું છે એટલું જ ખાલી વિચાર કરજો તો તમારું જે મન, વચન, વાણી અને કાયા ત્રણેય તમારામાં વ્યવહારમાં બદલાવ એની મેળે આવશે. તમારે સરેન્ડર થવાની વાત જ નહીં આવે. બરાબર છે બરાબર છે. બહુ સરસ. ખ્યાલ આવે ને? એ આખો વ્યવહાર બદલાઈ જશે ને તો સામે વાળાને પ્રશ્ન થશે હા કે કેમ આવું ના કર્યું. હા. ખ્યાલ આવ્યો? હવે સામેવાળાને પણ તમારી જેમ અંદર સાચું ખોટું હોય, અભિપ્રાય હોય, બધું જ હોય. હવે તમારો વ્યવહાર કંઈક બદલાયો તો પેલાને પ્રશ્ન થશે. તો હા. પેલાને પ્રશ્ન થશે તો પેલાની પણ પકડ ઢીલી પડશે. યસ. ખ્યાલ આવ્યો? પણ આપણે બરાબર. એ કરવાનું નથી. આપણું ટાર્ગેટ એ નથી. આપણું નથી. લક્ષ્ય એ નથી. આપણો નિશ્ચય એ નથી સામેવાળાને બદલવાનો. બરાબર. ખ્યાલ આવ્યો? એ બદલાય પણ ખરું, એને વિચાર આવે ખરો, ના પણ આવે. ખ્યાલ આવ્યો? એની પકડ છૂટે ખરી, નાય છૂટે. ખ્યાલ આવ્યો? હા. તો કે તમે તમારી પકડ છોડી દીધી તો તમારું આખું સાચા ખોટામાંથી નીકળી જશો. હા. ખ્યાલ આવ્યો? હા. હજી અહીંયા બીજો પણ એક પ્રશ્ન થાય. તમે અત્યારે મને આટલો પ્રશ્ન કર્યો છે તો આની આગળ બીજો પણ એક પ્રશ્ન તમારે મને કરવાનો છે. હા. કયો? દાખલા તરીકે મેં તમને કીધું કે એનો વ્યવહાર બદલાય ખરો ને ના પણ બદલાય. હા. તો તમને પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ એનો વ્યવહાર ના બદલાય તો મારે શું કરવું. ઓકે. તો હજી મારામાં એવી જ કચાશ છે એવું મને લાગે પાછું ખ્યાલ કે આવ્યો? હજુ હું તો કે બરાબર તમે અન્ડરસ્ટેન્ડ. હા, તો કે આ બધી આ છે ને તમે જો અક્રમ વિજ્ઞાન વાંચશો ને તો દાદા જેટલા પ્રશ્નોના જવાબ આપે છે તો જવાબ ઉપરથી પ્રશ્ન કરતા એનો પણ પ્રશ્ન કરે છે. પ્રશ્ન કરે.
હિરેનંદજી અત્યારે હજુ અલગ મારા અંદર થતું થાય છે ક્વેશ્ચન, પણ તમે લાસ્ટ ટાઈમ મને કીધેલું કે એક સાથે બધું નહીં, તમે પેલા ના એ listen નહીં, કરો. એક સાથે નહીં, એની લિંકમાં ઓકે ઓકે, તમારે પ્રશ્ન પૂછવાના. પૂછી શકું. હમ હા, અંદર અત્યારે એવું ઊભું થાય છે કે હેમાંગીને જ્યારે આટલા બધા હું રોજે હપ્તસૂત્ર આવે છે બરાબર, એમાં જે મને લાગુ પડતું એ જ હું તમને પૂછું છું, એવું હોઈ શકે? હા, એ હે ને? દરેકનું એમ જ હોય. ઓકે. અને અને આમાં કેવું છે કે કોઈ પણ આપતા સૂત્ર આપણે લાગુ ના પડતું એવું બની જ ના શકે. ના ના, પણ એક્ઝેક્ટલી મને એવી રીતે એ વાંચ્યું ત્યારે આવું તમને પૂછવાનું એ થયું, તો હમ એટલે આટલા બધા વાંચું જ છું, પણ એટલે હા એમાં જ કેમ મારી એ થયું કે આ જ પૂછું હા, એવી રીતે. એટલે જ્યાં જ્યાં આપણને આપણી બિલકુલ અટકણો હોય ને, હા બસ. તો કે ત્યાં ત્યાં તમને એ વસ્તુનો વિચાર વધારે આવે. હમ ખ્યાલ આવ્યો? પણ તમારો એની સાથે એક ઉપયોગ પણ જોઈએ હમ વાંચતી વખતે. કે ઓકે. ઉપયોગ એટલે શું? તો કે તમે એ વાંચ્યું તો એમાં તમને એની સાથે સાથે તમારું અંદર મનન મંથન થાય. હમ અને મનન મંથન થાય તો તમને અમુક સુધીના તમને જવાબ મળશે તમારી જાતે જ અંદર જ. હમ અને અમુક પછી જવાબ નહીં મળે. હા તો કે જ્યાં તમને જવાબ નથી મળતા ત્યાં તમારે પછી પ્રશ્ન કરવાનો. હમ ખ્યાલ આવ્યો? તો પછી એ પ્રશ્ન એક્ઝેક્ટ થશે. બરાબર છે, બરાબર. પણ સામાન્ય રીતે મહાત્માઓને કેવું થાય છે તો કે કોઈ પણ સૂત્ર આવે ને એટલે એ સૂત્ર સમજાવો. હમ તો કે દાખલા તરીકે તમે ભણતા હોય, ખ્યાલ આવ્યો, અને તમને અમુક વસ્તુ સમજાવી હોય ટીચરે, પછી તમને હોમવર્ક આપે ને, ખ્યાલ આવ્યો? હવે તમે હોમવર્ક કરો તો બધું હોમવર્ક ના કરી શકો એવું તો ના જ બને ને. નહીં. તો તમે આખું હોમવર્ક કરો પછી કરતા 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 અમુક જગ્યાએ તમને પ્રશ્ન થાય કે સાલું આ ના સમજાયું, તો પછી એ વસ્તુ ટીચરને પૂછો ને. હા. તો કે એવી રીતે દાદાના સૂત્રો છે, અક્રમ વિજ્ઞાન છે, તો કે એની અંદર જે કંઈ તમને સૂત્ર રૂપે કે સત્સંગ રૂપે જે કંઈ પણ આવે છે એનો તમારે તમારા પ્રમાણે આખું એને પેલા સમજવાનું છે, શું કહેવા માંગે છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? તો એ તમારો તમે જ્યાં જ્યાં અટક્યા છો ત્યાંથી પછી તમારે પ્રશ્ન કરવાનો છે. હવે તમે જ્યાં અટક્યા છો ત્યાંથી પ્રશ્ન કરશો તો એ તમારે એક્ઝેક્ટ તમારો સ્વાધ્યાય થશે. બહુ સરસ, બહુ સરસ. ખ્યાલ આવ્યો ને? એટલે અત્યારે આપતા સૂત્ર પૂછે ને એટલે હા. પછી એને સમજાવવાનું કે એટલે અમારે એને પૂછવું પડે કે આમાં ક્યાં ના સમજાવ્યું એ પૂછો. કહો. અને હિરેનાનંદજી, આ જ સત્સંગ જે આપણે અત્યારે મેં તમારી જોડે વાતચીત કરી ને, એ ફરી હેમાંગી જયારે જુએ છે તો વધારે હજુ થાય છે કે આપણી એ કેવા તમે મેં અલગ અલગ ક્વેશ્ચન પૂછ્યા કે જે મેં આ પૂછવાનું જ નહોતું, અને આ બધું નીકળી ગયું અંદરથી. તો એ બી બહુ બીજું ફરીથી આપણને સરસ એવી સમજણ પડે છે કે હા, આવું એવું છે. સાચી વાત છે. એટલે દાદાની વાત જ એવી છે કે તમે આપણે ના વિચારી હોય, ના કલ્પના કરી હોય એવી દાદાની વાતો છે. એટલે આપણે તો જેટલું સમજી શકીએ ને એટલે સુધી આપણે એક વિચાર્યું હોય, પણ એની આગળ એટલું બધું હોય છે, એટલું બધું હોય છે કે આપણે એની કલ્પના જ ના કરી હોય. જ્યારે એક સ્વાધ્યાય દરમિયાન, સત્સંગ દરમિયાન કંઈક પૂછીએ ને ત્યારે પછી આપણને એનો ફોડ પડે કે ઓહો, આપણે તો આટલી વાત જ સમજાતા, તો કેટલી બધી મોટી વાત છે. બહુ સરસ. આવું છે. હા, અન્ડરસ્ટેન્ડ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુધીરજી અનમ્યુટ કરજો. जय सच्चिदानंद हिरानंद जी, जय सच्चिदानंद सर्वे सच्चिदानंद। महात्माओं। हिरानंद जी, जय आपका जो सच्चिदानंद। बात सत्संग चल रहा था उसका मैंने मेरा जो टेक अवे है वो मैं बोल रहा हूँ, आप मेरे को करेक्ट करना। हाँ, हेमांगी बेन बोला, आपने जो बोला ना जे हम મારામાં કંઈક છે, હા, એના લીધે સામેવાળા ચેતન છે એ હિસાબથી વ્યવહાર કરે. तो ये कई से मतलब अपने अंदर कुछ भूल है उसके लिए सामने वाला कोई व्यवहार करता है, जो भी व्यवहार करता है। अभी ये जो आपने जो बहुत सरल बोला जी, अपने में कुछ भूल है उसके लिए सामने वाला ऐसा करता है,
राइट। तो ये भूल है वो देख लिया ना, तो आपने जो बोला ना दोनों साइड से चेंज होता है, एक तो हमारा रिएक्शन भी चेंज हो जाएगा उसी से। भूल है तो कबूल करके उस हिसाब से अपने को रिएक्शन आएगा, रेस्पॉन्स आएगा, तो एक पॉजिटिव नोट हो गया। और दूसरा भी एक मैं ऐड कर रहा हूँ, जे सामने वाला उस टाइम पे निर्दोष निमित्त ने शुद्ध दिखेगा। बराबर है। अपने भूल है तो सामने वाला निर्दोष है ना, एक ही दोनों दोषी एक साथ नहीं हो सकते ना। तो बराबर। सामने वाला निर्दोष निमित्त यानी शुद्ध है वो। और सामने वाला को जो आपने बोला ना, खुद को भी अपना सुधर जाएगा, और मोटा भागे सामने वालों को भी व्यवहार सुधरेगा। आप जो दो बोल रहे थे ना, सुधरेगा कि नहीं सुधरेगा, दोनों पॉसिबिलिटी है, तो मोटा भागे तो सामने वाला भी सुधर जाता है। अभी आप जो बोल रहा है, मेरा प्रश्न इधर आएगा, जो नहीं सुधरते तो हमने को अपने को क्या करने का। तो नहीं सुधरने का उस टाइम पे मैं जो समझता हूँ, उस टाइम पे मीन्स हमारा अभी भी हिसाब क्लियर नहीं हुआ। तो उसके लिए हमको एक स्टेप जाके हमने को हमारा में क्या खामी है वो ढूंढने का, तारन मारन जो जयमेशान जी बोलते हैं ना, वो पूरा प्रोसेस में देखने का। अगर प्रोसेस में मिल गया तो वो सुधर दो, और प्रोसेस में नहीं मिला तो हमने के सामने वाले का शुद्धात्मा देख के उनको मैं अपने माफी मांगने का, भाई जाने अनजाने जो भी भूल हुआ उसके लिए प्रतिक्रमण करने का। तो इसमें कुछ फेर पड़ेगा। देखो सुबीर जी, ये साइंस है, इतनी बड़ी बात है कि जैसे आपने कोई सामने वाला है, उसके साथ आपने एक जो व्यवहार किया, तो 360 डिग्री का जब व्यवहार होता है तो कई कई बार चलो सामने वाला में भी चेंज आ गया, और कई कई बार ऐसा हुआ कि सामने वाले में चेंज नहीं आया। सामने वाला उस केस में कभी क्या है? सामने वाला कभी ऐसा ही व्यवहार करता है, लेकिन कैसा है कि आपका व्यवहार सुधर गया, मतलब आपने सोचा कि मेरे में कुछ गलती है, तो कई बार आपको गलती मिलेगी और कई बार नहीं भी मिलेगी। हाँ, वही मैं बोलता हूँ, नहीं मिलेगा कोई टाइम पे। कई बार तो कि आप तो आपका सबसे बड़ा जो दुख है वो कौन सा है, आपको जो सबसे ज्यादा असर है वो कौन सी है? असर है मीन्स अपने को अपना वो तो क्या बोलते हैं, दुख मिलता है अहंकार के लिए, दुख मिलता है, दूसरा क्या है? तो क्या अपना खुद का जो डिस्चार्ज अहंकार है उसके हिसाब से दुख मिलता है। कि जो दुख का कारण है वो दुख का हम्म कारण बहिर्मुख दृष्टि है। हम्म समझ में आया? तो कि सबसे बड़ी दुख का कारण है वो બહિર્મુખ દ્રષ્ટિ है। જે દુઃખનું મોટું કારણ છે એ આપણી જે દ્રષ્ટિ છે એ બહાર છે। એટલે શું થાય છે તો કે હું મારામાં ભૂલ નથી, આને આધારે થાય છે। नहीं, सॉरी एनंद, आपको मैं એક रोक મિનિટ रहा એક हूँ। મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ તો કે શું થાય છે તો કે આ વ્યક્તિને આધારે થાય છે, આ વસ્તુને આધારે થાય છે, આ પરિસ્થિતિને આધારે થાય છે। અને જ્યારે એને પ્રશ્ન થશે તો કે કંઈક મારી ભૂલ છે એવો જ્યારે એને પ્રશ્ન થશે, એટલે એની જે દ્રષ્ટિ છે એ બહિર્મુખ દ્રષ્ટિ અંતર્મુખ થઈ, અને બહિર્મુખ દ્રષ્ટિ અંતર્મુખ થઈ એટલે એટલી બધી મોટી વસ્તુ છે સુબીરજી કે જો ચોથો આરો હોય ને તો એને કેવળ જ્ઞાન થઈ જાય સાહેબ। ચોથો આરો હોય ને તો કેવળ જ્ઞાન થઈ જાય, એટલી મોટી આ વાત છે। બરાબર છે। ખ્યાલ આવ્યો? એ હિમાલયમાં જાય ને તો પણ એની અંતર્મુખ દ્રષ્ટિ ના થાય। ખ્યાલ આવ્યો? આ જ્ઞાની પુરુષ ભેગા થાય, તીર્થંકર ભેગા થાય તો જ એની જે બહિર્મુખ દ્રષ્ટિ છે અંતર્મુખ કરી શકે। કારણ કે એને હું કોણ इसमें છું। मैं आपको रोक रहा हूँ। मेरा प्रश्न आप ले लीजिए। मेरा प्रश्न है जे हम स्वीकार करते हैं, मैं स्वीकार करता हूँ मेरा भूल के हिसाब से सामने वाला ऐसा व्यवहार कर रहा है, तो भूल तो मैं स्वीकार ही लिया, तो ऑटोमेटिकली वो हमारा अंतर्मुखी मैंने बोलते हैं ना, अंतर्मुख दृष्टि आ गया, बहिर्मुख नहीं रहा। इस केस में अगर सामने वाले का व्यवहार मोटा भागे तो सुधर जाता है, क्योंकि हमारा रिएक्शन भी उस हिसाब से होता है। कोई टाइम पे आप जो बोलो ना, कोई टाइम पे सुधर भी नहीं सकता है। उस केस में क्या है, बहिर्मुखी दृष्टि से अंतर्मुखी तो मेरी हो बात गया ऑलरेडी। मेरी बात पूरी हो जाती ने
तो ये हाँ, बात आ जाती है। अच्छा अच्छा, चलो चलो, सॉरी, हाँ सॉरी, सॉरी सॉरी, हाँ तो बोलो बोलो, सॉरी, हाँ। मेरी थोड़ी ऐसी आदत है कि मैं हाँ बहुत नीचे से स्टार्ट करता हूँ, तो कई बार हाँ किसी को वो धीरज नहीं रहती है। हाँ, मेरा पेशेंस टूट गया। मैं बोला मैं तो अंतर्मुखी हो गया जब से मैंने बोला जो मैं मेरा भूल कबूल कर रहा हूँ, तो अंतर्मुख तो हो हाँ, गया, फिर उससे हाँ, आगे का क्या है। हाँ। तो अभी आप फिर से क्वेश्चन करें। हाँ, आप नहीं, फिर से मेरा क्वेश्चन। भूल मैंने देख लिया, मतलब मेरा भूल के लिए सामने वाला का ये व्यवहार हो रहा है, तो मेरा जब हम्म, भूल स्वीकार कर लिया, कबूल कर लिया, अभी भूल क्या है वो प्रोसेस में है, तो भूल हम्म, कबूल किया, उसका मतलब मेरा दृष्टि अंतर्मुख हो गया, बहिर्मुख नहीं हम्म, रहा। अभी हम्म। इस सिचुएशन में सामने वाला का मतलब बिहेवियर चेंज हो सकता है, नहीं भी हो सकता है, दोनों केस हैं। जो हो तो मोटा भागे तो हो जाता है, अपने तो बिहेवियर के हिसाब से सामने वाला में भी फेर पड़ता है, क्योंकि हाँ, वो जो बोलता है ना, एक देश वाला जो अपने है, उसका वाइब्रेशन सामने वाला में नहीं पड़ता, अभी तो आ गया, उस राग में आ गया, हम्म, तो हम्म, उस केस में क्या होगा, सामने वाले हाँ, का नहीं चेंज होता है, तो अपना हाँ। क्या रोल रहेगा उसमें, ऐसा। तो सबसे बड़ी बात यह है कि ये जो आप अंतर्मुख हुए ना, हम्म तो आपको सामने वाला, आप एक बार थोड़ा सा सोचेंगे ना, तो हम्म आपको ये पता चलेगा कि सामने वाला कुछ अलग करता है क्या, या अपना जो उसके साथ जो मैचिंग है, वो हम्म मैचिंग जो नहीं हो रहा है, हम्म उसका मेन कारण कोई व्यवहार नहीं है सही में। हम्म अपनी जो दृष्टि है, वो दृष्टि हम्म बहिर्मुख है, उसके हम्म हिसाब से सारे दुख है। हम्म, समझ में आया? सारे जो दुख हाँ, है वो बहिर्मुख दृष्टि से है। वो बहिर्मुख दृष्टि जैसे ही अंतर्मुख हुई, तो उसका हम्म व्यवहार चेंज हुआ नहीं हुआ कुछ देखने के लिए जाएंगे ही नहीं आप। हम्म जाएंगे ही नहीं है। पूरा जो जो ककराट था, जो कषाय था, वो सब चला ही गया। हम्म इतनी बड़ी बात है। हम्म हम्म तो अन- तो आपका आपके की जो नजर है, आपकी जो दृष्टि है, उसमें से आपको वो व्यक्ति ही चली गई। हम्म आपकी आपकी नजर में आप खुद आ गए। हम्म तो फिर कषाय कौन सी बात कर रहा है, ककराट कौन सी बात कर रहा है? कई बात नो हम्म કકરાટ રહ્યો હવે, કશું રહ્યું જ નહીં। હમ, બરાબર, ખ્યાલ આવ્યો? આ જે હમ સાચું ખોટું થાય છે, એ સાચું ખોટું કેવી રીતે થાય છે કે એની પોતાની જે દ્રષ્ટિ છે, એ જે હમ મળવાળી છે, એનો મુખ્ય પ્રોબ્લેમ છે। હમ ખ્યાલ આવ્યો? સંજોગનો હમ, પ્રોબ્લેમ નથી। બરાબર, ખ્યાલ આવ્યો? એટલે એ જે એની દ્રષ્ટિ મળવાળી છે, એ નિર્મળ થઈ જશે, પછી વ્યક્તિ કંઈ પણ વ્યવહાર કરશે, કશું પણ બોલશે, એને એની અસરો બધી મોડી પડતી જશે। હમ બરાબર, આટલી મોટી વસ્તુ છે। એટલે सामने वाला का बिहेवियर चेंज होता है कि नहीं होता है, लेकिन उनका बिहेवियर के हिसाब से हमारा में कोई असर नहीं होगा। असर होगा ही नहीं। अब आपको असर नहीं होगा तो वो करेगा क्या? ओ, हाँ हाँ, बराबर, क्या क्या कर सकता है? नहीं बराबर, आप समझ गया। आपका कुछ रिएक्शन हो तो वो कुछ कर सकता है। हम्म, आपका हाँ, रिएक्शन मतलब ही एक चला तरफ, गया। आप वही बोलता है ना, एक तरफ से आपने छोड़ दिया तो दूसरी तरफ से वो पकड़ ही नहीं सकते हैं। ये बात है। बराबर से। हाँ। इसके लिए मैंने हेमंगी अल्टीमेटली, बहन को पूछा कि आपको जो आपने क्वेश्चन किया ना, वही मैंने हेमंगी बहन हम्म को पूछा कि अभी आपको ये काउंटर क्वेश्चन करने का था साथ में। हम्म मैंने ही क्वेश्चन बताया। नहीं, मैंने उसके हिसाब से, उनको तो आपने बोला नहीं, तो उसके हिसाब से मैंने पकड़ लिया जो मेरे को ये प्रश्न है, हाँ, तो
हमारा ये बात है। उनका उनका बिहेवियर के अपने ऊपर कोई असर नहीं पड़ेगा तो ऑटोमेटिकली वो भी मतलब लाइन पे आ जाएगा। हाँ, प्रॉब्लम प्रॉब्लम सही गलत का नहीं है, पकड़ का है। बस बस मैंने बोला ना, वैसे ही है। एक तरफ से खुला हो गया तो दूसरे तरफ से रहेगा तो कोई बाधा नहीं है। बराबर से। हाँ, चलो चलो, क्योंकि बहुत पकड़, बहुत सरस, बहुत सरस। हाँ पकड़ चली गई तो हम्म सबसे जो मेन चीज है, तो ये खुद की तरफ जो आते हैं ना, तो हम्म क्या होता है, जो अभिप्राय है उसको सामने वाले के प्रति, हम्म वो हम्म सब हम्म अभिप्राय भी चले गए। हम्म अब हम्म हम्म अभी ये जो जो व्यवहार में सब सारे अंतराय आते हैं ना, मतलब दुख हम्म आते हैं ना, वो हम्म, सब अभिप्राय के हिसाब से है। राइट राइट राइट। तो कि बराबर। जितने भी अभिप्राय है उसके हिसाब से सब बंधन है। हम्म। अब अभिप्राय चला गया, वो खुद के ऊपर दृष्टि चली गई, अभिप्राय चला गया, मतलब सब खत्म हो गया पूरा। બરાબર. બધું પૂરું થઈ ગયું એમાં। હમ. એટલે એને જે એની દ્રષ્ટિમાં આવે છે ને, આ મને દુઃખ આપે છે, આ મને સુખ આપે છે, આનાથી પ્રોબ્લેમ છે, આનાથી પ્રોબ્લેમ છે, આ મને અંતરાય રૂપ થાય છે, આ આ વ્યક્તિએ આ વ્યક્તિને ચડાયો અને એટલે આ પ્રોબ્લેમ થયો, આ વ્યક્તિને મારા પ્રત્યે બહુ સારું હતું પણ આ વ્યક્તિ વચ્ચે આવી, એને આવું કર્યું એટલે મને આ પ્રોબ્લેમ થયો। બહુ બરાબર. ચાલે છે આ બધી વસ્તુઓ, હા. બહુ જ ચાલે છે આ બધી જ વસ્તુમાંથી। એ ખાલી ફક્ત ને ફક્ત જે બહિર્મુખ દ્રષ્ટિ છે, એમને દાદા ભગવાને આ કૃપાથી અંતર્મુખ કરી આપી છે, અને આ સ્વાધ્યાયથી, કૃપાથી અંતર્મુખ કરી છે, એને સ્વાધ્યાયથી આપણે પરમેનન્ટ અંતર્મુખ રહેશે। राइट राइट राइट, बहुत सरस। अच्छा, अभी मैं मेरा मूल प्रश्न में आ जाऊं। ये तो मैंने सत्संग से निकाला, आपने अच्छा अच्छा। छोड़ दिया, उधर से मैंने आगे बढ़ा। हाँ हाँ। अच्छा, तो एक मैंने सत्संग में सुन रहा था, ब्रह्म ज्ञान और आत्मज्ञान। हम्म कोई प्रश्न कर रहा था मुमुक्षु हम्म ने, ब्रह्म ज्ञान और आत्म, मुमुक्षु ने, ब्रह्म हम्म। ज्ञान और आत्मज्ञान ये दोनों में क्या फेर है कुछ? क्योंकि जनरली नहीं। लोकों में तो ब्रह्म को वही आत्मा भी हिसाब से ही लेता है, हम्म लौकिक भाषा में। हम्म। तो क्योंकि ये ब्रह्म ज्ञान मतलब ये खुद को पहचानना वही ब्रह्म ज्ञान है, और आत्मा का ज्ञान वही है, लेकिन समय के अनुसार अलग अलग शब्द के प्रयोग हुए हैं। हम्म। समझ में आया? जो समय था उसके हिसाब से अलग अलग ये प्रयोग हुए हैं। जैसे ये शुद्धात्मा, तो आत्मा ही वही शुद्धात्मा है। राइट। हाँ, तो ये शुद्ध क्यों किया, बताया दादा ने ये ऐड क्यों किया, तो क्योंकि वो अनंत अवतार से उसको अभी ये बिलीफ में ऐसा हो गया है कि मैं ऐसा हो गया हूँ, मैं ऐसा हो गया हूँ, मैं बिगड़ गया हूँ। हम्म। समझ में आया? तो वो उसको उसने इतना आरोपण कर दिया है, उसके लिए फिर आत्मा शुद्ध है वो समझाने के लिए फिर आगे शुद्धात्मा शब्द लगाया। बराबर। हाँ, और ये ज्ञान लेने से हम्म वैसे आत्मा शुद्ध ही था और शुद्ध ही है, और हर जीव के अंदर शुद्धात्मा ही है, बराबर છે। लेकिन ये आपकी दृष्टि सही हो गई तो आत्मा तो शुद्ध था, लेकिन आपकी दृष्टि सही हो गई तो आप शुद्धात्मा हो गए। बराबर છે। अच्छा, मैंने एक ऐसा आपको बता रहा हूँ, उस सत्संग में फिर जवाब ऐसा आया था, जे आपने ब्रह्म ज्ञान और आत्मज्ञान दोनों सेम ही है, ये तो क्लियर है, बराबर। वो नाम अलग अलग दिया हुआ है, लेकिन मुमुक्षु के लिए ब्रह्म ज्ञान क्या है? वो साधनों द्वारा, सत्साधन द्वारा ब्रह्म ज्ञान वो मतलब जान सकता है इन द सेंस, आत्मा सुख छे, आत्मा यही ब्रह्म है और आत्मा सुख छे, इतना उसको निष्ठा आ जाता है, फेथ आ जाता है, फेथ आता है, जो उसको फेथ में आ जाता है। लेकिन आत्मज्ञान जो आपने अभी बोला ना, जो अपने महात्मा को लिए मिला शुद्धात्मा,
वो ज्ञानी दाराई अनुभव में मतलब उसको भान करा देता है। तो एक में निष्ठा आता है, एक में भान होता है। ये दोनों क्लियर मतलब मोक्ष के लिए वो सत्संग में सुना था। तो ये क्या जो ये बराबर है, मतलब दूसरा એટલે प्लेटफॉर्म में मैंने सुना था। એટલે આમાં દાદાએ બહુ સરસ વાત કરી છે. પ્રશ્નકર્તાએ એક પ્રશ્ન કર્યો હતો કે દાદા આ આત્મજ્ઞાન છે તો એ આત્મજ્ઞાન અ, તમે આપો છો અને બહારથી આત્મજ્ઞાન મળે છે એટલે બીજા ધર્મોમાંથી પણ આત્મજ્ઞાન મળે છે, તો એમાં ફરક શું એમ હા, બસ એ ખ્યાલ આવ્યો? તો એટલે પ્રશ્ન કર્યો એટલે દાદાએ કીધું કે અ, જે જ્ઞાની પુરુષ આપે છે તો કે એ તમને આ જે શાસ્ત્રો છે, જે ધર્મો છે એમાંથી તમને આત્મા જણાશે ખરો, આત્મા શું છે આત્મા જણાશે, શું છે એ જાણશે. એ જાણશે, આત્મા શું છે સમજશે, પણ એ રૂપ નહીં થઈ શકે. હા 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 ખ્યાલ આવ્યો? એટલે પછી પ્રશ્નકર્તાએ કીધું કે દાદા રૂપ ના થઈ શકે એટલે હજી પણ મને સમજાયું નહીં એમ કે. એટલે દાદા કે છે કે આ જે ધર્મો છે, જે શાસ્ત્રો છે અને એના આધારે આત્મજ્ઞાન જાણે છે, એને સમજાય છે. તો કેવું છે કે દાખલા તરીકે એને આ જે ગળી વસ્તુ આપી, ખાંડ આપી, हाँ बस उसका ही दाखला बराबर है. તો કે ખાંડ આપી અને ખાંડ એને પૂછશે કે ખાંડ કેવી લાગી, તો કે ગળી લાગી એવું કહેશે. ખ્યાલ આવ્યો? પણ દાદા કે અમે શું કરીએ છીએ કે એના મોઢામાં જે ખાંડ મૂકી છે, ગળ્યું મૂકી છે, એનો એ કેવી લાગી એટલું કહી શકશે, પણ એનો અનુભવ એનો નહીં થાય. અને અમે શું કરીએ છીએ, એને ખાંડ મોઢામાં મૂકીને એનો અનુભવ કરાવીએ છીએ. હા 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 એટલે ભાન કરાવાય છે એ છે. હા, આખો એનો તો એ અનુભવ કરાવીએ છીએ. જ્યારે હા શાસ્ત્રમાં કે ધર્મથી એને ખાંડ કેવી છે, કેવી લાગી, શું છે, ગળ્યું છે, બધું જ કહેશે એ શબ્દોથી જાણશે શબ્દથી. એટલે અને એનો અને અમે શું કરીએ છીએ કે કશું જ નથી કરતા, કહે છે દાદા કે અમે એના મોઢામાં ખાંડ મૂકી દઈએ છીએ એટલે એને અનુભવ થઈ જાય છે. બરાબર છે બરાબર છે. એટલે બંને હવે આત્મા ઉપર જ છે, હા બંને એટલે આત્મા ઉપર જ છે. હા એટલે દાદા ભગવાન નું મહાત્મા છે એ વર્ણન નહીં કરી શકે કશું આત્માનું. એને અનુભવ થઈ ગયો છે પણ વર્ણન નહીં કરી શકે. બરાબર છે. એટલે શાસ્ત્ર જ્ઞાની હશે, બધું વર્ણન કરી શકશે, અનુભવ નથી. આવું બને છે. हाँ हाँ એટલે એટલે नहीं इसमें थोड़ा सा ट्विस्ट है. वर्णन नहीं कर सके लेकिन ये आपने जो शुगर का जो ये दिया ना एग्जाम्पल दिया, એટલે આત્મામાં સુખ છે, મતલબ એ સુગર में जो मीठा स्वाद है वो चाक लेता है. આત્મામાં સુખ છે એ તો બંનેમાં જ છે, मतलब ब्रह्मज्ञान में भी वो जानता है लेकिन चाखा नहीं. इसमें આત્મામાં સુખ છે એ ચાખता है. दोनों में ही डिफरेंस है. એટલે એટલે શું છે કે પછી એનું વર્ણન નહીં કરીશ. એટલે દાદા બહુ સરસ કહેતા હતા કે તમે બહાર જશો ત્યારે તમે શું કહેશો, તો કે હું શુદ્ધાત્મા છું. કે ના, હું શુદ્ધાત્મા નથી કહેવાનું, હું ચંદુલાલ છું એવું જ કહેવાનું છે. અને એ બહાર જઈને પણ પછી અમને આ દાદા ભગવાનને આપ્યું છે એવું પણ ના કહેતા. રાઈટ. ખ્યાલ આવ્યો? તો કે કોઈ શાસ્ત્ર જ્ઞાની હશે ને, એ બે પ્રશ્ન પૂછશે ને તમને, તો તમને આ જ્ઞાન ઉપર શંકા કરાવી દેશે, તમે એનો જવાબ નહીં આપી શકો. રાઈટ રાઈટ. ખ્યાલ આવ્યો? કારણ કે તમને એ શાસ્ત્ર જ્ઞાન નથી, અનુભવ જ્ઞાન છે. આટલો મોટો ફરક છે. બરાબર બરાબર. સરસ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
દીપકજી અનમ્યુટ કર્યો. અવાજ નહીં આવતો દીપકજી તમારો. हेलो. હા બોલો. वीडियो ऑफ करना. હા વિડીયો ઓફ કરી નાખો. હા. હા, બોલો દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. આપણે જે સામેવાળી વ્યક્તિ વિશે તમે હેમાંગીબેન જોડે વાત કરી ને કે એ સામેની વ્યક્તિ માટે આપણે અભિપ્રાય હોય છે એવું. પણ એને આપણા વિશે વધારે પડતો અભિપ્રાય કે આ તો આવું જ છે, આવું જ કરશે, આવું જ છે. એટલે એ જે સ્પંદન છે એટલે મનમાં જે સ્પંદન ઉભે ને કે એટલે એના લીધે એ નિકાલ નથી થતો એવું લાગે કે આપણે એ મનમાં આપણા સ્પંદનો બી ના આવવા જોઈએ એમ એવું કહેવા માંગે. મનમાં સ્પંદનો ના આવવા જોઈએ એટલે સ્પંદન આમાં પહેલા છે ને દીપકજી, પહેલા એ નક્કી કરવાનું છે કે તમારે તમારું સરખું કરવું છે કે સામેવાળાને સરખું કરવું છે, એ નક્કી કરો. કારણ કે આપણે અનંત ભાવોથી એક જ વસ્તુ કરી છે કે સામેવાળાનું કેવી રીતે સરખું થાય. હવે તમે મને એ નક્કી કરીને કહો કે તમારે સામેવાળાને સરખું કરવું છે કે તમારું સરખું કરવું છે. મારું જ સરખું કરવું છે. કેમ? કારણ કે એ છૂટવા માંગુ છું કે હવે આ ફાઇલોથી નિકાલ થઈ જાય એમ. ના, આ પરફેક્ટ જવાબ નથી. હા બરોબર. તો શું જવાબ વિચારો તમે. તમારે તમારું શું કેમ પૂછ્યું? પરફેક્ટ કરવું છે? સામેવાળાનું પરફેક્ટ કરવું છે કે તમારું પરફેક્ટ કરવું છે? બરાબર. તમે એમ કીધું કે મારે મારું પરફેક્ટ કરવું છે, તો મેં તમને પ્રશ્ન કર્યો કે કેમ તમારે તમારું પરફેક્ટ કરવું છે? હું મારું પરફેક્ટ થઈ જાય તો સામેવાળાનું બી પરફેક્ટ થઈ જાય. ના, આ જવાબ બરાબર નથી. તમે જ કહો. એટલે આ સમજવાનું છે કે આપણે એક પ્રશ્ન તો કરીએ છીએ, પણ એની સાથે સાથે હેમાંગીબેનને મેં કીધું ને, સાથે સાથે તમારે તમારો પોતાનો અંદરનો પણ સ્વાધ્યાય જોઈશે. ખ્યાલ તો તમને આ બધી વસ્તુ સમજાશે. તો કે તમે પહેલા કીધું કે આપણે આ સામેવાળાને તો બધા અભિપ્રાય આપણા પ્રત્યે હોય જ. આપણે બધું સરખું કરવા જઈએ પણ સામેવાળાના અભિપ્રાય હોય એટલે સામેવાળાના મને સ્પંદન અસર કરે તો એનું શું કરવાનું? ખ્યાલ આવ્યો? મેં તમને મારા સ્પંદનો એમને અસર કરે. હા, અને એના પણ સ્પંદન તમને અસર કરે, બે અસર કરે. ખ્યાલ આવ્યો? તો કે આમાં એટલે મેં તમને નક્કી કરવાનું કીધું કે ભાઈ તમારે સામેવાળાનું સરખું કરવું છે કે તમારું સરખું કરવું છે. તો જો તમારે તમારું સરખું કરવું હોય, તમે કીધું મારું સરખું કરવું છે, તો તમારું સરખું કરવું હોય તો સૌથી પહેલા તમને એ સમજાવવું જોઈએ કે આ જગતમાં કોઈ પણ ભૂલવાળો નથી, હું પોતે જ ભૂલવાળો છું. એવો નિર્ણય નિશ્ચય થયો છે? ના થયો. બસ હું આ પોતે વાત છે. સામેવાળો તો નિર્દોષ જ છે. એ પાછું હા, કારણ પકડતા કે છે અનંત અવતારથી આ એક જ કામ કર્યું છે આપણે, દીપકભાઈ. સામેવાળાને સુધારવાનું આ એક જ કામ કર્યું છે. ખ્યાલ આવ્યો? હવે કારણ કે અંતર્મુખ દ્રષ્ટિ કરી આપે એવા જ્ઞાની પુરુષ ભેગા જ નથી થયા. બહિર્મુખ હોય, બહિર્મુખ. ખ્યાલ આવ્યો? પણ પછી તમે એમ કહ્યું કઈક છે, એમ કહ્યું ને કઈક છે. હજી આ વાત સમજજો, એક વાત બરાબર સાંભળો પછી પ્રશ્ન કરજો. કારણ કે તમે કોઈ એક પ્રશ્ન કરશો ને એટલે એનો જવાબ નહીં મળે. મારે તમારો પ્રશ્ન છે એના આધારે આખી વાત બદલાશે. દાખલા તરીકે હેમાંગીબેન જોડે વાત કરી એ વાત નહીં નીકળે અત્યારે. હા બરોબર. ખ્યાલ આવ્યો? તો કે તમે કીધું કે ભાઈ તમે જ કહો કે હવે આમાં કેવું કરવું, તો એનું મેં તમને જવાબ આપ્યો કે આખા જગતમાં
હું ભૂલવાળો છું એવો તમને નિર્ણય નિશ્ચય થશે ત્યારે ત્યારે એ તમને ખબર પડશે કે આ કોઈ પણ વસ્તુ મને નુકસાન કરતા નથી, હું પોતે જ મારી જાતને નુકસાન કરતા છું. બરોબર. ખ્યાલ આવ્યો? હવે એના માટે આ જ્ઞાની પુરુષે તમને કૃપાથી એક આ હું શુદ્ધાત્મા છું એનું ભાન કરી આપ્યું. તો હવે તમને આ જે દીપકભાઈ છે એ દીપકભાઈના એક વ્યવહાર દેખાતા થશે. ખ્યાલ આવ્યો? તો કે ક્યાં તો હજી થાય છે શું? તો કે જે તમે અજ્ઞાનથી જે લઈને આવેલા છો ને એ વ્યવહારમાં હજી શંકા નથી પડતી. દીપકભાઈ, ખ્યાલ આવ્યો? હજી પણ એમાં નિશંક છો, કારણ કે તમને શું લાગે છે કે હું આટલો સત્સંગ કરું છું, આટલા બધા પુસ્તક વાંચું છું, આટલું બધું આમ કરું છું, તેમ કરું છું, એટલે હું તો બધું બરાબર છું, હું બહુ સરસ છું. ખ્યાલ આવ્યો? હજી આ લોકો બધું સમજ્યા નથી. હજી આ લોકોને સમજવાની જરૂર છે. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે થાય છે શું? તો કે તમે જે તમારી જે માન્યતા છે એ માન્યતાને આધારે તમે તમારા ઘરવાળી વ્યક્તિઓ સાથે એવી રીતે વ્યવહાર કરો છો કે તમે સમજેલા છો અને એ નથી સમજતા. સાહેબ, આ બહુ મોટી ભૂલ રહેલી છે, સહેજ વિચારી લેજો. મને એક વસ્તુ યાદ આવી કે જસુભાઈ વકીલે કહ્યું ને, નાલાયકમાં નાલાયક હું છું, એવું એમાં જ્યારે ના ભાન પડો થશે. દીપકભાઈ, મેં હું જસુભાઈ નથી. હા, ખ્યાલ આવ્યો? તમે પ્રશ્ન મને પૂછ્યો છે અને તમે જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ આપું છું. તમે હજી પણ તમારા ઘરના માણસો જોડે જે રીતે વ્યવહાર કરો છો એ રીતે જ મારી જોડે કરો છો. એ જ તમને આ પ્રોબ્લેમ બતાવ્યો. એટલે હું મારા સ્વભાવમાં નથી, આખું જગત તમે એના તમારો સ્વભાવ સ્વભાવમાં. નહીં, તમે જે જાણો છો ને એ બતાવવા જાવ છો. જેમ મને અત્યારે બતાવવા ગયા ને કે જસુભાઈ વકીલે આવું કીધેલું, એવું જ તમે ઘરમાં કરો છો. અચ્છા, બરોબર. ખ્યાલ આવે છે દીપકભાઈ? હા, બરોબર. હું કઈ જાણું છું, આ તમારું જે જાણપણું છે એ ક્યાંક ને ક્યાંક એ સામેવાળાની સામે આવી જાય છે. અચ્છા, બરોબર. આ તો દાદા ભગવાનની કેટલી બધી મોટી કૃપા કહેવાય. મને પોતાને પણ અત્યારે આશ્ચર્ય થાય છે કે આજે હેમાંગીબેન જોડે જે વાત થઈ તો એમની સાથે જુદી વાત થાય છે અને અત્યારે તમારી સાથે વાત થાય છે તો જુદી રીતે વાત થાય છે. વિચાર કરો. એટલે મને પ્રશ્ન થયો કે કઈક છે એમ કહેવાય ને કે આમાં તો કઈક. આ વસ્તુ છે તો કે ક્યાંક ને ક્યાંક પહેલા તો તમને એ પ્રશ્ન કર્યો કે તમારે પોતાને સુધરવું છે. તમે કહો હા, મારી પોતાની જાતને સુધારવી છે. તો એનો પ્રશ્ન કર્યો તો કેવી રીતે સુધારશો? તો તમે કીધું કે આ રીતે. તમે કહો આ સાયન્ટિફિક વાત નથી. તો તમે કીધું હવે તમે જ કહો. ત્યારે મેં તમને કીધું કે જે દિવસે તમને સમજાશે એટલે સૌથી પહેલા તમારી જે દ્રષ્ટિ છે એ દીપકભાઈ પર જશે, અંતર્મુખ થશે. ત્યારે તમને ખબર પડશે કે આ જગતમાં કોઈ પણ વ્યક્તિ ભૂલવાળો નથી, હું એક જ ભૂલવાળો છું. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે જે દિવસે તમને આ સમજાશે કે મારાથી જ પ્રોબ્લેમ છે. મુંબઈમાં સ્ટેજ નીચે લખ્યું છે ને કે સર્વ ઉપાધિનું મૂળ મુઆ તું જ છું. તો કે જે દિવસે મને એવું સમજાશે કે આ બધી જે ઉપાધિ મને લાગે છે ઘરની વ્યક્તિઓ, એનું મૂળ, એનું બીજ એ હું છું. એનું બીજ હું છું, મૂળ હું છું. દીપકભાઈ, ખ્યાલ આવ્યો? તારું જ પ્રોજેક્ટ છે. એટલે આ વસ્તુ સમજવાની છે કે આજે તમે કઈ પણ સ્વાધ્યાય કરો છો, કઈ પણ પુસ્તક વાંચો છો, કઈ પણ સમજો છો,
તો એનાથી તમારા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ કેટલા ઓછા થયા ખ્યાલ આવ્યો? અને છતાંય આપણે આ દેખાય છે કે હજી ઘરમાં આ પરિસ્થિતિ ઊભી થાય છે, તો ત્યાં એટલી મોટી શંકા પડવી જોઈએ કે મેં જ્ઞાન લીધું છે, પણ હજી બધું જ હું વાંચું છું, બધું સત્સંગમાં જઉં છું, બધું જ કરું છું, કીર્તન ભક્તિ કરું છું, પણ જો હજી મને ઘરની વ્યક્તિઓ પ્રત્યે સમાધાન નથી મળ્યું, તો એટલું સમજી લેવાનું કે હજી મારામાં એટલી બધી મોટી કંઈક એવી ભૂલ રહેલી છે. ખ્યાલ આવ્યો? એટલે કઈ મોટી ભૂલ રહી છે? તો કે હજી અંતર્મુખ દ્રષ્ટિ જ નથી ગઈ ખરેખર, કે મારી કઈ ભૂલને આધારે થાય છે. આ તો તમે એક મને જસુભાઈ નું બોલ્યા ને, ત્યારે મને એક મળ્યું તમને કહેવા માટેનું, કે દાખલા કે તમે જસુભાઈ નું બોલ્યા તો તમે સાંભળેલું છે કે વાંચેલું છે, કંઈ પણ છે, તો એ વસ્તુ તમારે મને નથી કહેવાની. હવે તમે મને કહો છો એટલે ખ્યાલ આવે ત્યાં કે આ ઘરમાં આ રીતે બન્યું છે કે તમારું જે જાણપણું છે, તમે જે જાણો છો એ ભાગ જેમ મારી સાથે કામ કર્યું ને એવી રીતે ઘરમાં કામ કરે છે. આ મેં તમને કાઢીને આપ્યું. હવે તમારે આ વિચારવાનું રહે દીપકભાઈ. એટલે હું કઈક જાણું છું એ ભાગ આવી ગયો. એ ભાગ કામ કરે છે ઘરમાં. તમે જોજો જેટલા શાસ્ત્ર ના જાણકાર છે ને, જેટલા લોકોએ શાસ્ત્રને મોઢે કરેલા છે, એ લોકોના મેક્સિમમ પ્રોબ્લેમ છે ઘરમાં હોય કે બહાર હોય. આજે હું કઈક આના પાછળ કઈક રીઝન છે, કઈક કોઝ છે, એને એટલે દર્શન કહ્યું ને, દર્શન. એ દર્શન તમારું તમે દર્શનમાં આયા એટલે જ્ઞાન સાથે જ ઉભું રહેલું છે. એને સાથે જ ઉભું રહેલું, એટલે સાથે જ ઉભું રહ્યું છે. એટલે તમે જેવું તમને તમારી અંતર્મુખ દ્રષ્ટિ થઈ અને તમને ખબર પડી કે મારી જ કંઈક ભૂલ છે, એટલે જ્ઞાન તમને દેખાઈ ગયું કે હા, હું જ ભૂલ વાળો છું. તો આ દીપકભાઈ કેવું છે કે અત્યારે પણ આ વાત નીકળે છે ને, તે મારા આધારે નથી નીકળતી. તમારી અંદર કંઈક એવી ભાવના હશે, નિષ્ઠા હશે, ત્યારે આ વાત નીકળી છે દીપકભાઈ. કે આજે અત્યારે તમે અને કુદરતી તમે જસુભાઈ સાહેબની વાત કરીને, ત્યારે મેં તમને કીધું કે આ જાણપણું છે તમારું. તો એ દાખલા તરીકે તમે મને વાત કરી, તો એ મારે તમને કહેવું પડ્યું. તો એ વાત તમે ક્યાંય પણ આ રીતે ઘરમાં વાત મૂકશો એટલે સામેવાળાને અસર થશે ને થશે જ. કારણ કે સામેવાળી વ્યક્તિ છે એને આની જરૂર નથી. એમ કહ્યું છે કે એવું કહ્યું છે કે નાલાયકમાં નાલાયક હું છું એવું જયારે ભાન થશે ત્યારે નાલાયક બાલાયક ની વાત નથી કરવાની અહીંયા. આ બધું તમે સાંભળેલી વાત મને તો સેટ જ ના થાય. નાલાયક બાલાયક દાદા ભગવાને કઈ પણ આ બધી વાત કરી છે તો એ વ્યક્તિગત એ વ્યક્તિ માટે વાત કરી છે. એને તમે વાંચીને સાંભળીને અત્યારે વાત કરશો એ તમારું કામ નહીં થાય. તમે આ બધી વાત કરીને તમે જે જાણો છો ને એ વાત મૂકવા માંગો છો કે નાલાયકમાં નાલાયકમાં હું છું, એ નહીં ચાલે. તમે કોઈ પણ વાંચેલી કે જાણેલી વાત ના કરતા ફક્ત તમે પ્રશ્ન મૂકો અને એનો તમે જવાબ સાંભળો, એમાંથી તમે પ્રશ્ન કરો, એનો જવાબ સાંભળો, એમાંથી પ્રશ્ન કરો, એનો જવાબ સાંભળો, તો તમને આખી વાત સમજાઈ જશે ક્લિયર. પણ જસુભાઈ એવું કીધું છે, અહીંયા દાદા ભગવાને કીધું છે, અહીંયા આપતાવાણીમાં લખ્યું છે, તો એ તમારો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. તમે શું કહ્યું? તું જ એક ભૂલવાળો છે, બાકી આખું જગત, આખું શું કહ્યું તમે?
ભૂલવાળો હું જ છું. સર્વ ઉપાધિનું મૂળ કારણ મુઆ તું જ છું. એ વસ્તુ તમને સમજાશે. પહેલા તો એ સમજાવવાની છે. હવે એ વસ્તુ સમજાય. હવે ખરેખર આ દાખલા તરીકે મેં તમને કીધું કે આ તમે જસુભાઈની વાત મૂકી અને એના આધારે મેં તમને આ વાત કરી ને કે ઘરમાં ક્યાંક ને ક્યાંક તમારું જેમ અહીંયા જાણપણું કામ કરે છે. તમે સત્સંગમાં પ્રશ્ન પૂછો છો તો પણ જાણપણું કામ કરે છે. હવે અત્યારે હું આ વાત તમને કરું ને તો એનાથી મને દોષ બેસે. એ તમને ખબર નથી પણ મને ખબર છે. આ ખ્યાલ આવ્યો? છતાં પણ તમને આ વાત કરું છું કે આ સમજી લેજો કે ઘરના વ્યક્તિઓ સાથે તમે જો આટલા પુસ્તક વાંચો છો, આટલા સત્સંગ એટેન્ડ કરો છો કે કંઈ પણ કીર્તન ભક્તિ એટેન્ડ કરતા હોય કે કંઈ પણ કરતા હોય, પણ જો હજી ઘરના વ્યક્તિઓ સાથે કંઈક ને કંઈક હજી વાંધો ઊભો રહે છે તો હજી મૂળ એનું કારણ મારી પોતાની અંદર છે. મોટું કારણ છે કે આટલું કર્યા પછી એ પણ સમજાતું નથી. એટલે આ બધી જ વસ્તુ જેટલું તમે કરો છો, એ જેટલો વ્યવહાર કરો છો સત્સંગનો, એ બધો સત્સંગનો વ્યવહાર તમારો અહંકાર ખાઈ જાય છે. દીપકભાઈ ખ્યાલ આવ્યો? જેમ એટલે જ્યાં આજે જેટલો ધર્મ કર્યો છે ત્યાં સુધીમાં ધર્મ નહીં કર્યો હોય કેટલાય ભાવમાં, દીપકભાઈ ધર્મ તો કર્યો છો ને. એટલો બધો ધર્મ કર્યો છે પણ કેમ પામ્યો નહીં? ધર્મને પામ્યો નહીં. તો જેટલો ધર્મ કર્યો તો એ બધું અહંકાર ખાઈ ગયો. બરાબર. ખ્યાલ આવ્યો? કેટલાય અવતારોથી ધર્મ કરતા આયા છીએ, કેમ પામ્યા નહીં? અનંત અવતારથી ધર્મ કરતા આયા છે, કેમ પામ્યા નહીં? એ બધો જ કરેલો ધર્મ અહંકાર ખાઈ ગયો. અને આ તમારી કેટલી પુણ્ય કરતા દાદા ભગવાનની કેટલી બધી મોટી કૃપા કરુણા કે આપણને કોઈ લાયકાત વગર આપ્યું છે. તો હવે એટલી તો વસ્તુ સમજાય ને કે મને હવે લાયકાત વગર આપી દીધું છે. દાખલા તરીકે કે આપણને કોઈ નોકરી લાયકાત વગર કોઈકની ઓળખાણથી નોકરી આપી હોય ને દીપકભાઈ, તો આપણે કેટલા બધા સિન્સિયર થઈ જઈએ એના લાયક બનવા માટેનું કરીએ. ખ્યાલ આવ્યો? તો કે હવે આ તમે જાણો છો એને મૂકી દો બાજુ પર. આ અક્રમ વિજ્ઞાન વાંચો ને તો એ અક્રમ વિજ્ઞાન શેના માટે વાંચવાનું છે ખબર છે દીપકભાઈ? શેના માટે વાંચવાનું હશે? તો કે આ અક્રમ વિજ્ઞાન તમે વાંચો, આપતાવાણી વાંચો તો જ્ઞાની પુરુષની જે વાણી છે ને, વાત છે ને, એના પ્રત્યે તમને અહો અહો થાય. જ્ઞાની પુરુષ પ્રત્યે અહો અહો થાય. બરાબર. તો એની પ્રત્યે અહો અહો થાય છે કે હું આ સમજ્યો એનું અહો અહો થાય છે. વિચારી જોજો. આ બે વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે કે તમે આપતાવાણી વાંચો છો કે અક્રમ વિજ્ઞાન વાંચો છો, એ વાંચ્યા પછી તમને જે સમજણ ઊભી થઈ એનું અહો અહો ઊભો થાય છે કે જ્ઞાની પુરુષ પ્રત્યે અહો અહો થાય છે, એ વિચારી લેજો. અને જ્ઞાની દાદા ભગવાન પ્રત્યે અહો અહો તો થાય જ કે આટલું એટલી સરસ તો વાણી જ્ઞાની આપણને. પુરુષ પ્રત્યે અહો અહો થાય ને તો કશી વાત જ કરવાની ના રહે, મૌન થઈ જાય ઘરમાં. અને જ્ઞાની પુરુષ પ્રત્યે અહો થાય, શું દાદા ભગવાને વાત કરી છે એને સીધી ઉતરી જાય, પછી જ જાય સીધી અંદર. પણ અનંત અવતારથી જે કોઈ ધર્મ કર્યો, જે કોઈ શાસ્ત્ર વાંચ્યો, એને અનંત અવતારથી અહંકાર ખાઈ ગયો છે. જેટલો ધર્મ કર્યો ને એને અહંકાર ખાઈ ગયો છે. અને અત્યારે પણ એ પ્રોસેસમાં છીએ. પણ જો અહીંયા વસ્તુ સમજાઈ જશે તો તમારું કામ નીકળી જશે.
કારણ કે જો એ પ્રોસેસમાં તમે ના હોત ને તો જ્ઞાની પુરુષને કૃપાથી આપવાની જરૂર ના પડે, તમને પોતાને થઈ જાત. કારણ કે અનંત અવતારથી ધર્મ કરતા આયા છો તમે. દીપકભાઈ વાત સમજાય છે? હા, સમજાય છે, સમજાય છે હવે. હા, તો પૂછવું હોય તો પૂછજો વચ્ચે. એ અહંકાર એટલે ખાઈ જાય ખરેખર છે. ખરેખર આજે ઘરમાં કઈ પણ પ્રોબ્લેમ છે કે કોઈ સાંભળતું નથી કે કોઈ સમજતું નથી આપણને, તો એમાં મુખ્ય વસ્તુ આપણું જાણપણું કામ કરે છે. આપણને એવું થાય કે આ લોકોએ જ્ઞાન લીધું છે, મહાત્મા છે દાદાના, હા પણ તે આવું બિહેવ આ લોકોએ ના કરવું જોઈએ. હા, હવે તમે આ બોલ્યા વસ્તુ ખ્યાલ આવ્યો. આ વસ્તુ બને છે, આ લોકોએ આવું ના કરવું જોઈએ. એટલે જ્ઞાની પુરુષે કેટલી મોટી કૃપા કરીને અંતર્મુખ કર્યા હતા, એના પાછા ફરીથી આપણી ટેવો મુજબ બહિર્મુખ થઈ જઈએ. જ્ઞાની પુરુષની કેટલી બધી કરુણા, કેટલી બધી મોટી કૃપા, અને આપણને અંતર્મુખ કરે છે, એના પાછી ફરી પાછા બહિર્મુખ થઈ જાય છે કે આ લોકોએ આવું ના કરવું જોઈએ. આ લોકોએ તો જ્ઞાન લીધેલું જ છે ને, મેં જે લીધું છે આ લોકોએ લીધું છે. પણ ભાઈ એમણે એ લીધું છે, પણ તમને આ મિકેનિકલ ને ચેતનની વાત કરીએ, તમે સાંભળી કે ના સાંભળી હિમાંગીબેન જોડે? હે, મિકેનિકલ દેખાય કે છે, મિકેનિકલ છે કે અંદર ચેતન છે? છે. ચેતન છે અંદર, એટલે એ એની રીતે નથી કરતો, તમારે આધારે કરે છે. જો એને આધારે કરતો હોય તો તમારી સાથે જે કરે છે બધા સાથે કરવો જોઈએ. આ લીધું હોય કે ના હોય, એ ચેતન છે. કારણ કે હા, એ અંદર પાછળ ચેતન છે. મિકેનિકલ હોય તો એક જ એનો હોય, જેમ ગાડી છે એ આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય, ઘર છે તો આપણને રહેવા માટે કામમાં લાગે, ખાવાની વસ્તુ છે તો ખાવા માટે કામમાં લાગે, બીજે કામમાં ના લાગે. સમજણ તો છે જ ને, સમજણ તો એટલે મિકેનિકલ નથી, એની અંદર ચેતન છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે જે માનીએ છીએ ને કે આ મારી આ આવું જ છે, તો એનો મતલબ શું થયો? એ મિકેનિકલ થઈ ગયો. કારણ કે એટલે પ્રશ્ન કર્યો એમને કે તમારે જો એ વ્યક્તિ એવો જ છે માનેલો છે એ જ પ્રમાણે હોય તો બધા સાથે એવું કરે છે કે ના, જયારે હું હોઉં ત્યારે કરે છે, તો કે તો પછી એનો મતલબ શું થયો કે તમારે આધારે આ છે વ્યક્તિ. એને જ્ઞાન લીધું છે એનાથી નથી, આ જ્ઞાન નથી લીધું એનાથી નથી. આ તો તમે ભેદ પાડો છો, જ્ઞાન લીધા ના લીધાનો. તો આ તો તમે એક વસ્તુને જ્ઞાનને સમજવાને લીધે જે જ્ઞાન લીધું છે એની ડી વેલ્યુ કરો છો, દાદા ભગવાનની ડી વેલ્યુ કરો છો કે દાદા ભગવાનનું જ્ઞાન લીધું છે ને આ લોકો આવા છે એટલે દાદા ભગવાનની ડી વેલ્યુ થઈ આમાં. ખ્યાલ જ નથી આવતો કેટલી બધો મોટો ગુનો કરીએ છીએ આપણે. દીપકભાઈ સમજાય છે? હા, સમજાય. કેટલી બધી દાદા ભગવાનની ડી વેલ્યુ કરી તમે, કેટલો બધો મોટો ગુનો કર્યો કે તમારી ભૂલ છે એની જગ્યાએ દાદા ભગવાનને હાથો બનાવો છો, દાદા ભગવાનના જ્ઞાનને હાથો બનાવો છો કે આ છે તોય હજી એનામાં ફેરફાર નથી. વિચાર કરો સાહેબ, કેટલો બધો ગુનો બને. શું લાગે દીપકભાઈ? હા, બરોબર, સરસ તમારી વાત આમ સમજાણી છે કે હા, જો એટલે આખું આ સમજજો, અને આ ના હોય તો બીજી વખત આખું સાંભળજો, એટલે તમને ખ્યાલ આવશે આ વસ્તુ. કારણ કે ઘણી વખત શું છે, આપણે એકબીજા સાથે વાત કરતા હોય તો અમુક વાત ના સંભળાય કેવું બને, કારણ કે આપણી અંદર વિચાર ચાલતા હોય. પણ આ વસ્તુ શાંતિથી ફરીથી એક બે વખત સાંભળશો ને તો આખું સમજાશે કે શું વસ્તુ છે આ. કારણ કે મારે તમારી સાથે કઈ પરિચય જ નથી, પણ કઈક કુદરતી આ વસ્તુ બની છે. અને અત્યાર સુધી ગમે તેટલે તમે કેટલી બધી વખત પ્રશ્ન કર્યો હશે પણ આવી રીતે વાત નથી થઈ. ખ્યાલ આવ્યો? એટલે આપણને બહુ મને એવું લાગે કે
આપણે તો પેલું ઉપયોગની ગોઠવણી કરીને બેસીએ ને કે શુદ્ધાત્મા છે આ સામેવાળો એ અકર્તા છે, પણ એ શું કહેવાય એને કે બહિર્મુખ અંતર્મુખ આપણે માનીએ પણ બહિર્મુખ થઈ જાય છે આપણું. બહિર્મુખ જ છે. આ તો કૃપાથી અંતર્મુખ કર્યા છે. હજી આખો અંતર્મુખ થવા માટેનો આખો સ્વાધ્યાય જ બાકી રહ્યો છે. અંતર્મુખ થવા માટે તમને આ ચરણ વિધિ આપી છે, એ સાધન આપ્યું છે અંતર્મુખ થવા માટે. કૃપાથી આપ્યું તમને અંતર્મુખ થવા માટે આ સાધન આપ્યું, ચરણ વિધિ. અંતર્મુખ થવા માટે તમને કીર્તન ભક્તિ આપી. ખ્યાલ આવ્યો? અંતર્મુખ થવા માટે તમને આ સ્વાધ્યાય સત્સંગ આપ્યો. અંતર્મુખ થવા માટે તમને આપતવાણી અને અક્રમ વિજ્ઞાનની પુસ્તક આપી. અંતર્મુખ થવા માટે આ કવિરાજના પદો આપ્યા. ખ્યાલ આવ્યો? એટલે આ બધો સ્વાધ્યાય આપણે હજી બાકી છે. અને એમાંય અહંકાર કામ કરે તો શું કરવાનું? એમાં પણ જાણપણું કામ કરે. મને આટલા બધા પદો મોઢે છે, તો જેને પદો મોઢે હોય મારા જેવાને, એનો મને અહંકાર ઉભો થાય ને. એમાંય અહંકાર ઉભો કરે. એમાંય અહંકાર ઉભો કરે. કઈક આપતા સૂત્ર આપતા વાણીને યાદ રહે તો એનો અહંકાર ઉભો કરે. એટલે બધી જગ્યાએ હજી અહંકાર જ તમારું બધું ખાઈ જાય છે. નિયમિત વિધિ કરે ને એનો એને અહંકાર ઉભો થઈ જાય. હું નિયમિત વિધિ કરું છું અને આ લોકો નથી કરતા, એનો અહંકાર ઉભો થઈ જાય. એટલે હજી જેટલું કરે ને એ અહંકાર ખાઈ જાય છે. દીપકભાઈ ખ્યાલ આવ્યો? તો નિયમિત વિધિ તો એ કરે જ છે. વાત આ હજી તમે તમારું જાણપણું એ કરો છો, થઈ જાય છે ને કરે છે ને વાત નથી કરતો. તમને જે સાધન આપ્યું છે, કેટલી બધી જ્ઞાની પુરુષની કૃપા, અને આ તમને આ સાધનો મળ્યા છે, તો એનો શું ઉપયોગ હોય એટલું જ સમજવાનું છે. કેવી રીતે ઉપયોગ હોય કે આ મને આ સાધન મળ્યું છે તો એ સાધનથી કામ કાઢી લેવાનું છે. દાખલા તરીકે ગાડી ચલાવે છે તો ગાડીનું મહત્વ છે કે ગાડીની અંદર આટલા બધા સંજોગો પરફેક્ટ છે ત્યારે એ ગાડી ચાલે છે, સાધન છે. ખ્યાલ આવ્યો? ત્યાં એ શું કહેશે કે હું ચલાવું છું. એવી જ રીતે આજે તમને સ્વાધ્યાય સત્સંગ મળે છે, તમને અક્રમ વિજ્ઞાન આપતાવાણી મળે છે, કીર્તન ભક્તિ મળે છે, કવિરાજના પદો મળે છે, એમાં પણ તમારો અહંકાર કામ કરી એ સાધનને આ અહંકાર ખાઈ જાય છે. આ વાત સમજવાની છે. તમારા જે ઘરના જે વ્યવહાર છે એ વ્યવહારમાં તમારું ક્યાંય પણ જાણપણું છે, આ જે તમારું જે અહંકારનો ભાગ છે, જાણપણું છે, એને આધારે ઘરના માણસો પાછા પડે છે. ક્યાંક ને ક્યાંક કામ કરી જાય છે. જેમ તમે બોલી ગયા તમારી જાતે જ કે આ લોકોએ જ્ઞાન લીધું છે તો એ લોકો સમજતા નથી. ખ્યાલ આવ્યો? આવી વસ્તુ છે. બરાબર છે દીપકભાઈ? સમજાયું? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કમલેશજી અનમ્યુટ કરજો. કમલેશજી, જય સચ્ચિદાનંદ. હિરાનંદજી, જય સચ્ચિદાનંદ. કેમ છો? સરસ સરસ. ઓકે. હા, હમણાં જે વાત થઈ એના અનુસંધાનમાં જ છે. 2-3 વસ્તુ તમે જે કીધી, એક તો અંતર્મુખી માટે આપ કહી રહ્યા છો, બીજું કસાય માટે કહી રહ્યા છો, અને ત્રીજું અહંકાર માટે. હવે પહેલું આ જે છે અંતર્મુખી એટલે શું એ જરા મારે. અંતર્મુખ એટલે તમે જ્ઞાન લીધું છે કે નહીં? હા, તમે જ્ઞાન લીધું છે તો તમે શુદ્ધાત્મા થયા. એટલે હું શુદ્ધાત્મા છું એ અંતર્મુખ થયું.
અને હું હા કમલેશભાઈ છું એ બહિર્મુખ થયું. ઓકે ખ્યાલ ઓકે આવ્યો? એટલે તમે હા રાઈટ એટલે અંતર્મુખી થઈ ગયા એટલે આપણે જ્ઞાન લીધું હોય તો અંતર્મુખી થઈ ગયા બરોબર રાઈટ જ્ઞાન લીધું એટલે અંતર્મુખ થયું. રાઈટ હવે બીજો પ્રશ્ન જે કીધું કે હજી આપણામાં બધા કસાયો નીકળી રહ્યા છે એવી વાત થઈ. કશાયો નીકળી જાય છે. એક સુધીરભાઈ સાથે જે વાત કરતા હતા ને એ અથવા હમણાં જે અહંકાર હજી અહંકાર તમારા બધા જે ધર્મો કર્યો એ બધું ખાઈ જાય છે રાઈટ એ વાત થઈ. તો આ અહંકાર એટલે આ કયો અહંકાર કહેવાય? તો કે આજે તમને મૂળ તો જ્ઞાન મળ્યું. હા ખ્યાલ આવ્યો? એટલે હું કમલેશભાઈ છું એ જે અહંકાર છે એ જતો રહ્યો. બરાબર છે. પણ હજી જે ડિસ્ચાર્જ ભાગમાં જે ડિસ્ચાર્જ અહંકાર છે. હા ખ્યાલ આવ્યો? તો કે એ ડિસ્ચાર્જ અહંકાર છે એ ડિસ્ચાર્જ અહંકાર એનો જ્યારે વ્યવહાર બને છે ત્યારે ડિસ્ચાર્જ અહંકાર જે કામ કરે છે એ ડિસ્ચાર્જ અહંકાર ને આધારે એમાં એનો પોતાનો ઉપયોગ નથી. એટલે શું થાય છે તો કે જે ડિસ્ચાર્જ અહંકાર છે એ મુખ્ય ભાગ ભજવી જાય છે. હવે અત્યાર સુધી તમને તમારો જે ડિસ્ચાર્જ અહંકાર છે મુખ્ય ભાગ હવે ના હોય કારણ કે તમને જ્ઞાન મળ્યું. એટલે ડિસ્ચાર્જ અહંકાર તમને જ્ઞાન મળ્યું એટલે તમારો જે ઉપયોગ છે 5 આજ્ઞાનો એ 5 આજ્ઞાના ઉપયોગથી તમને ડિસ્ચાર્જ અહંકાર જણાય. ખ્યાલ આવ્યો? હવે પણ હજી આપણો જે 5 આજ્ઞાનો ભાગ છે એ જે નિશ્ચય કાચો પડે છે એને આધારે શું થાય છે તો કે હજી જે ડિસ્ચાર્જ અહંકાર છે એની મુખ્ય ભૂમિકા રહી જાય છે, બની જાય છે. ઓકે ખ્યાલ આવે ને? આ વસ્તુ બને છે. એટલે બેઝિકલી આ જે ડિસ્ચાર્જ અહંકાર એ આપણને હાવી થઈ જાય છે. એ આપણને જે આજ્ઞામાં રહેવા માટે એ આપણને વિઘ્નો નાખે છે એમ કહી શકાય આપણે. વિઘ્નો નાખે છે એવી રીતે નહીં, પણ આ થોડીક એવી રીતે સમજવાનું છે તો કે જે ડિસ્ચાર્જ અહંકાર છે એમાં તમારો જે 5 આજ્ઞાનો ઉપયોગ છે એ 5 આજ્ઞાનો ઉપયોગ કાચો પડે. ખ્યાલ આવ્યો? એટલે 5 આજ્ઞાનો ઉપયોગ કાચો પડે એટલે એની ભૂમિકા મુખ્ય થઈ જાય. એટલે દાખલા તરીકે આ ગાડી છે બરાબર તમારી પાસે અને તમને ચલાવતા ના આવડ્યું. ખ્યાલ આવ્યો? તો એ ગાડી ના ચાલે તો તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ ના લઈ જાય તો ગાડીને તમારે ધક્કા મારવા પડે કે ના મારવા પડે? હા બરાબર છે. હવે તમારી જે એકદમ સરળ હતું એ કેટલું અઘરું થઈ ગયું. બરાબર છે. ખ્યાલ આવ્યો? હવે તમારે એવી રીતે તમને જે આ સાધન છે ગાડી એ સાધન છે એવી રીતે 5 આજ્ઞા પણ સાધન છે. હવે એ સાધન છે 5 આજ્ઞા. હવે એનો તમે ઉપયોગ ના કર્યો એટલે શું થશે કે બીજી વસ્તુ તો છે જ. તો એ તમે 5 આજ્ઞાનો ઉપયોગ નહીં કરો તો તમારો ડિસ્ચાર્જ જે ભાગ છે એનો રોલ ઉભો થઈ જશે. ઓકે હવે આમાં જે 1 મિનિટ ઉપયોગ નથી કરતા એટલે ઉપયોગ કરવો એટલે શું? તો કે ઉપયોગ કરવો એટલે શું તો કે તમને તમારી 5 આજ્ઞા પ્રત્યેની શ્રદ્ધા. 5 આજ્ઞા પ્રત્યેની શ્રદ્ધા એટલે શું તો કે તમારો એવો નિર્ણય નિશ્ચય કે આના સિવાય કોઈ ઉકેલ છે નહીં, એવો એક નિર્ણય નિશ્ચય કે 5 આજ્ઞા સિવાય કોઈ ઉપાય છે નહીં. 5 આજ્ઞા સિવાય મારો નિવેડો આવે એવો છે નહીં. 5 આજ્ઞા સિવાય મારું દુઃખ દૂર થાય એવું છે નહીં. ખ્યાલ આવ્યો? તો એવો તમને નિર્ણય નિશ્ચય થઈ જાય 5 આજ્ઞાનો તો એ પછી ઉપયોગમાં આવે.
હા એ બરોબર, પણ એ નિર્ણય નિશ્ચય કર્યા પછી પણ ઉપયોગમાં આપણે આજ્ઞામાં ન રહેવાતું હોય તો ત્યાં હજી આપણી એટલો નિશ્ચય એટલે આપણી હજી શ્રદ્ધા એની કાચી પડે છે. શ્રદ્ધા કાચી પડે છે કે બીજો કોઈ કારણ છે? ના, શ્રદ્ધા કાચી પડે છે. તમને જે વસ્તુમાં શ્રદ્ધા હોય એ વસ્તુ તરત તમને દેખાય. તમારી પાસે ગાડી હોય ને અને તમને કોઈ એમ કે કમલેશભાઈ તમે અત્યારે અહીંયા આવી જાઓ, તો તમને શું દેખાય? પેલા ગાડી જ દેખાય ને. શું દેખાય? કેમ? તો કે તમને ખબર છે એની પર શ્રદ્ધા છે કે મને આ લઈ જશે. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે છત્રી છે, છત્રી વરસાદ આવે અને તમને વરસાદ આવે અને તમારી પાસે તમારી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે અને પલળવું નથી, તો તમને શું દેખાય? છત્રી દેખાય. હા, છત્રી કે રેનકોટ દેખાય ને. હા, પણ હા તમે જે હોય દેખાય. પણ કેમ દેખાય છે? કેમ દેખાય છે? હા એ બરોબર છે, પણ હવે હું તમને કેમ અહીંયા દેખાય છે? પૂછું. કેમ દેખાય છે એનો જવાબ આપો. ના દેખાય છે કારણ કે એ વસ્તુ તમને અનુભવમાં છે કે ભાઈ આવી રીતના ના, છત્રી અનુભવ હશે. નહીં, અનુભવ નહીં, અનુભવ નહીં, અનુભવ નહીં. કેમ દેખાય છે? વરસાદ આવે ને તમારે એક જગ્યાએ બીજી જગ્યાએ જવું છે, તો તમને છત્રી કે રેનકોટ કેમ દેખાય છે? ના, એનાથી તમે પલળતા હા, તમને વરસાદ આવે અને તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે, તો છત્રી કે રેનકોટ કેમ દેખાય છે? હવે મને એ વસ્તુ છે કે મારે એનાથી બચવું છે વરસાદથી. હા બોલો, હવે ઓકે તમે કયો. તો કે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે, વરસાદ આવે છે ને તમારે પલળવું નથી ને તમને છત્રી કે રેનકોટ કેમ દેખાય છે? તમને એની ઉપર શ્રદ્ધા છે. એ વસ્તુ તો છે. પર તમને ભૂખ લાગે છે, તમને ભૂખ લાગે છે તો તમને ખાવાનું દેખાશે જ. કે તમને જેની પર શ્રદ્ધા હોય ને એ વસ્તુ જ તમને દેખાશે. હા એ બરોબર છે. આપણે હિરેનંદજી આ જે વસ્તુ જે કીધી ને કે મારે પલળવું, એનાથી હું પલળતા એટલે મારો અનુભવ છે. મેં એવું જે તમને કીધું એ જ વસ્તુ એ તમને કે અનુભવ છે, એનો મતલબ શું? એમાં શ્રદ્ધા આવી જ ગઈ, એટલા માટે તમને યાદ આવે છે ને કે અનુભવ છે. શ્રદ્ધા છે એનો પ્રશ્ન પૂછ્યો, એને આધારે મેં તમને કીધું કે તમને જ્ઞાની પુરુષ પ્રત્યે, તમને આજ્ઞા પ્રત્યે શ્રદ્ધા ક્યારે બેસે? આજ્ઞા પ્રત્યે શ્રદ્ધા ક્યારે બેસે? એક મિનિટ, હવે આ જે વસ્તુ છે હું તમને હવે આમાં પ્રશ્ન બીજો પૂછું કે તમે અત્યારે તમને યાદ આવે છે પણ તમે રસ્તામાં હો ને તે વખત તમારી પાસે છત્રી તમને યાદ આવે છે પણ તમારી છત્રી છે નહીં, તો તમે શું કરો? હું તમને હવે દાખલ કે તમને આ આજ્ઞા છે, મેં તમને સ્થૂળ દાખલો આપ્યો, પણ આજ્ઞા એ સ્થૂળ છે વસ્તુ? નહીં, સવાલ જ નથી. સ્થૂળ સાધન છે? સ્થૂળ સાધન છે કે સૂક્ષ્મતમ છે? ને સ્થૂળ નથી. તો કે આજ્ઞા જે છે ને એ તમારો આત્મા છે. તમારો તમે છો ને એની સાથે ને સાથે જ છે આજ્ઞા. ખ્યાલ આવ્યો? આજ્ઞા છે ને એ જ તમારું સ્વરૂપ છે, એ તમારી જોડે ને જોડે છે. તમારે જ્યારે પણ ઉપયોગ કરવો હોય ને તો તમે એનો તરત કરી શકો. આ તો તમને દાખલો છત્રીનો આપ્યો, ખોરાકનો આપ્યો કે ગાડીનો આપ્યો ને એ સ્થૂળ વસ્તુ છે, પણ તમને એ વસ્તુ બતાવી કે તમને ભૂખ લાગે તો તરત તમને એવું નહીં થાય કે હું અત્યારે કંઈક ખરીદી કરવા જાઉં. ખ્યાલ આવે? તમને ભૂખ લાગે તો તમે એવું નહીં થાય કે મારે હવે સુઈ જવું છે. તમને ભૂખ લાગશે એટલે ખાવાનું જ દેખાશે. એવી રીતે તમને કેમ થાય છે એવું? તો કે તમને એની પર એવી શ્રદ્ધા છે કે હું આ ખાઈશ એટલે મારી ભૂખ મટી જશે. એવી રીતે તમને આજ્ઞા ઉપર એવી શ્રદ્ધા બેસી ગઈ હોય. પણ શ્રદ્ધા ક્યારે બેસે? તો કે સૌથી પહેલા તમને જયારે આજ્ઞા આપી, તમે જ્ઞાન લીધું જે દિવસે તમે જ્ઞાન લીધું અને તમને આજ્ઞા આપી અને આજ્ઞાનો જેમ જેમ ઉપયોગ કર્યો, ખ્યાલ આવ્યો? હવે જેમ જેમ ઉપયોગ થાય એમ એમ એનો અનુભવ થાય.
અને જેમ જેમ એનો અનુભવ થાય એમ એમ એની શ્રદ્ધા બેસે. શેનો અનુભવ થાય? તમે આજ્ઞાનો ઉપયોગ કર્યો ને, હમ. ખ્યાલ આવ્યો? હા હા. એ પહેલા પણ એનો દિવસે તમને અનુભવ કઈ વસ્તુનો થાય એમ પૂછું. કમલેશભાઈ તમે કેટલો સમય થયો જ્ઞાન લીધે? 2008 એટલે લગભગ 17 વર્ષ છે. હા, તો કે જે દિવસે તમને આજ્ઞા આપી, તમે જ્ઞાન લીધું, કમલેશભાઈ ખ્યાલ આવ્યો? તો કે જે દિવસે તમને આજ્ઞા આપી એ દિવસથી તમે આજ્ઞાનો ઉપયોગ કરો એટલે તમને શું અનુભવ થાય કે દાખલા તરીકે તમે પહેલા કોઈ વ્યક્તિને જોતા હતા, ખ્યાલ આવ્યો? એના બદલે તમે એની અંદર શુદ્ધાત્મા જુઓ છો, તો તમને એનો આનંદનો અનુભવ થાય કે ના થાય? હા, થાય ને. ખ્યાલ આવ્યો? એનાથી જે દુઃખ થતું હતું એમાં ઘટાડો થાય કે ના થાય? શેમાં દુઃખ થતું હતું? એ વ્યક્તિ સાથે. હા, એટલે એની માટે આપણે જે બીજા અભિપ્રાય બાંધી દીધા હોય કે એના પછી દાદાના આજ્ઞાનો ઉપયોગ કરીને પછી એમાં ઓકે, એટલે એનાથી એના કારણે ઓકે, ઠીક છે. એટલે તમને એનો જે અનુભવ થાય કે સાલું આ અત્યાર સુધી મેં જયારે મને દાદા ભગવાન નતા મળ્યા અને જે રીતે હું જીવતો હતો, તો હવે આ દાદા ભગવાન મળ્યા, એમની પાસેથી મને આજ્ઞા મળી, તો એનાથી અને એનો હું ઉપયોગ કરું છું, તો આટલો ઉપયોગ કરું છું તો મને અનુભવ થાય છે. ખ્યાલ આવ્યો? તો એ અનુભવ કરતા કરતા એ વસ્તુ શ્રદ્ધામાં બેસે. હવે જેમ તમે ભૂખ લાગી અને તમે ખાધું અને તમારું પેટ ભરાયું, તો એનાથી તમને જે અનુભવ થયો કે આ પેટ ભરાઈ ગયું, તો એ તમને ખાવાની વસ્તુ જે છે એ તમારા શ્રદ્ધામાં બેસે છે કે અંતથી જ મારું પેટ ભરાશે. એવી રીતે તમે આ આજ્ઞાનો ઉપયોગ કરો છો અને એનો અનુભવ થાય છે, એનાથી તમને આજ્ઞા શ્રદ્ધામાં બેસે છે. જે વસ્તુ શ્રદ્ધામાં બેસે એને યાદ ના કરવી પડે, આટલી જ વાત છે. ના નહીં, એ તો છે જ. આજ્ઞા જે હોય, આજ્ઞામાં એ શ્રદ્ધામાં હોય, એ આપણે પ્રતીતિ રૂપે વસ્તુ છે. એ વસ્તુ હંમેશા આપણી પાસે એ પ્રતીતિ મળી, પ્રતીતિ એ જ બતાવે છે કે આપણા શ્રદ્ધામાં છે. હવે જે વસ્તુ જે છે, મારે તમને એ પ્રશ્ન પૂછવો છે. તમને પ્રતીતિની વાત નથી કરી કમલેશભાઈ, તમે પ્રતીતિની વાત ના કરતા અત્યારે. તો પ્રતીતિ શું છે? પ્રતીતિની વાત ના કરશો. પ્રતીતિની અત્યારે મેં વાત નથી કરી. તમે પ્રશ્ન તમે પૂછો કે મારા આજ્ઞાનો કેવી રીતે, તમે શ્રદ્ધાની વાત કરી ને. તમે કીધું કે આજ્ઞાનો ઉપયોગ કેવી રીતે કરવો, એટલે મેં તમને કીધું, શ્રદ્ધાની વાત તમને કરી. શ્રદ્ધાનું કીધું. હા, તો પ્રતીતિ શું છે? કે અત્યારે પ્રતીતિની વાત નથી આવતી. અત્યારે તમે મને હું તમને પૂછું છું, પ્રતીતિ શું છે એમ પૂછું છું તમને. પ્રતીતિ એટલે વાંધો નહીં, તમે પૂછો એનો. તો પ્રતીતિ એટલે શું? તો કે તમે આજે કંઈ પણ કામ કરો છો અને ત્યારે તમારાથી કંઈ પણ થાય છે, તો તમને એમ થાય છે કે મારાથી આ થયું, મારાથી આ થયું, તો તમે બગડી નથી ગયા. ખ્યાલ આવ્યો? કે તમે કંઈ પણ કરો છો એનાથી બગડી નથી ગયા. તમને પ્રતીતિમાં છે, તમને ઊંઘમાંથી ઉઠાડે, તમને પૂછશે કે તમે કોણ છો, તો તમે કહેશો કે હું શુદ્ધાત્મા છું. એને પ્રતીતિ કહેવાય. અત્યારે હું તમને પ્રતીતિની વાત નથી કરતો કમલેશભાઈ. એક મિનિટ હિરાનંદજી, એક મિનિટ તમે ઉભા રહ્યો. પ્રતીતિ એટલે વસ્તુ જે છે ને, પ્રતીતિ દાદાએ કીધું કે તમને જે જ્ઞાન આપ્યું ને, જ્ઞાન આપ્યું તે વખતે તમને જે પ્રતીતિ એટલે શ્રદ્ધા. બરાબર. ઓકે, ચલો પછી બીજું. તમને એ દાદાએ તમને જ્ઞાન આપ્યું કે તમને શુદ્ધાત્માનો અનુભૂતિ કરાવી. બરાબર. ત્યાં તમને એ વસ્તુ પ્રતીતિ એટલે પ્રતીતિ એ નથી થતી. બરાબર. પ્રતીતિ હંમેશા તમને એ રહ્યા જ કરતી હોય છે, લક્ષ તમને નથી રહેતું. બરાબર. એટલે આ બાબતમાં મને સમજ નથી પડતી. તમે શ્રદ્ધા અને પ્રતીતિ વચ્ચે બહુ મોટો ફરક કરો છો. મને ખ્યાલ આવી ગયો, તમે સમજાવ્યું એટલે મને ખ્યાલ આવી ગયો કે પ્રતીતિ ની શ્રદ્ધા એક જ વસ્તુ છે, એવું કહો છો ને તમે? એ પ્રતીતિ શ્રદ્ધા કરતા મોટી વસ્તુ છે. ઓકે, બરાબર, સમજી ગયો.
બરાબર. બીજું કમલેશભાઈ જણાવો, બીજું શું કહો છો? ના એટલે પછી જે પ્રતીતિ પછી જે આ વસ્તુ જે છે જે આપણને નથી કરવા દેતું આજ્ઞામાં. આજ્ઞા બીજું તમને પ્રશ્ન છું, આ દાદાએ આજ્ઞા શેના માટે આપી? સમજાવો ને તમે જ. ને હું તમને પ્રશ્ન પૂછું છું. ના, મારે હવે તમારી પાસે સમજવું પડશે. ના ના ના, હું તમને પ્રશ્ન પૂછું એને કહું છું, જવાબ આપું છું. નહીં ના, એ નહીં, તમે આ વસ્તુ તમે છે ને એ વસ્તુ જે છે હું તમને જે કહું છું, હું દાદા એ જે કહે છે એ તમને કહ્યું. પ્રતીતિ એટલે શ્રદ્ધા. બરાબર. શ્રદ્ધા કરતા પણ ઊંચી વસ્તુ છે. આમાં વસ્તુ જે દાદા કીધી પ્રતીતિ તમારી ક્યારેય જતી જ નથી, તો એ શ્રદ્ધા એનો નથી, એ નથી તો શું છે? બરાબર, એ જ છે. બરાબર છે. બીજું દાદાએ જે આજ્ઞા આપી, આજ્ઞા શેના માટે આપી? જણાવો ને, તમે જણાવો. હું તમને પ્રશ્ન પૂછું છું. ના ના, મને નથી ખબર, તમે મને સમજાવો તો, કારણ કે તમે વડીલ છો. ના ના, વડીલનો એનો કોઈ જાતનો સવાલ નથી. ને આ વસ્તુ જે છે ને વસ્તુ જે કરી નથી શકતા એ વસ્તુ દાદા એ બીજું વસ્તુ જે કહેવા માંગે છે. બરાબર, સમજાવો, મને નથી ખ્યાલ આવ્યો, તમે સમજાવો. દાદા કહે કે તમે વસ્તુ આજ્ઞા પાલન તમે નથી કરી શકતા. શા માટે? ભરેલો માલ છે, એ વસ્તુ ભરેલો માલ છે, એટલા માટે તમે નથી કરી શકતા. આજ્ઞા પાલન નથી રહી શકતા. તમારી પૂરેપૂરી ઈચ્છા છે, તમારો પૂરેપૂરો નિશ્ચય છે. એટલે તમને કીધું કે તમને કે તમે દર્શન મોહનીય તમારે કાઢી નાખ્યું છે, ચારિત્ર મોહનીય બાકી. ચારિત્ર મોહનીયના કારણે તમે આજ્ઞામાં નથી રહી શકતા, બાકી પ્રતિદિ તમને ચોક્કસ છે. બરાબર છે, ખ્યાલ આવી ગયો મને, મારી ભૂલ સમજાઈ ગઈ મને. ઓકે, તમે સાચું કહો છો? હા હા, 100%, 100% સમજાઈ ગયું. એટલે દાદા કે છે કે આ વસ્તુ એવું નથી, આજ્ઞામાં તમે નથી રહી શકતા. દાદાએ કીધું તમને આ વસ્તુ કર્યા પછી તમારે અસ્પષ્ટ વેદનમાં, તમે બધા મહાત્મા છે. બરાબર છે. અસ્પષ્ટ વેદન એટલે કેટલી મોટી વસ્તુ છે. બરાબર છે. તો એટલે દાદાનું વાક્ય એને તો વસ્તુ ન કહી શકાય. એટલે અસ્પષ્ટ વેદન એટલે હંમેશા નિરંતર એ રે. બરાબર છે. એની શ્રદ્ધામાં હોય જ કે હું શુદ્ધાત્મા છું જ. પણ ઓનલી થિંગ દાદા એ પણ કહે કે હંમેશા એ જાગૃતિ ક્યારેય જતી જ નથી. બરાબર છે. માત્ર એ આ જે ફોર્સ છે મોટો, એ ફોર્સ જે છે એને કારણે જાગૃતિ એને એ નબળી પડે છે. બરાબર છે. બોલો બીજું કઈ. બરાબર, મને ખ્યાલ આવી ગયો, હવે મારી ભૂલ સમજાઈ ગઈ મને. ના એટલે આમાં જે કેવું મારે તમને ભૂલ બતાવવા માટે નતું, પણ આ વસ્તુ જે છે. હા, સમજાઈ ગયું. બીજા કોઈને કઈ વાતચીત કરવાની હોય તો. અને બીજું તમને ઓલે કસાયની તમે કઈ વાત કરતા હતા, કસાય અંતર્મુખી હોય. એક મિનિટ, હલો, બીજા હા, કોઈનો પ્રશ્ન નથી એવું તો કોઈ છે નહીં. હા, વાંધો નહીં. અરે તો પૂરું કરીએ આપણે હિરણન જે બીજો જે વસ્તુ કસાયની બાબતમાં તમે સુધીરભાઈ સાથે કે જયારે જે અંતર્મુખી થઈ ગયા હોય એને કોઈ જાતના કસાય રહે જ નહીં. તો આપણે કસાય એટલે જે કસાય નથી રહેતા એટલા કયા? ચાર્જ કસાય નથી રહેતા કે ડિસ્ચાર્જ કસાય નથી રહેતા? મને મારે તમારો જેટલો બધો અભ્યાસ નથી, એટલે તમે થોડુંક જણાવો, મને સમજાય. પૂરું કરીએ હવે. હા, વાંધો તમે નહીં. પછી ત્રિમંત્ર બોલાવો, હા, ફોલો કરીએ અમે. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ.
નમો ઉવઝાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌવ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુકારો સૌવ પાવપણાસણો સૌવપાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ મંગલાણમ ચ સૌવેસીમ પરમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હિરાનંદજી કમલેશભાઈ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હિરાનંદજી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હિરાનંદજી જય મહાત્મા સચ્ચિદાનંદ જય સર્વે સચ્ચિદાનંદ હિરાનંદજી જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ હિરાનંદજી રાજુભાઈ સર્વ જય મહાત્માઓને સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હિરાનંદજી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પ્રીતિબેન જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સંજીવભાઈ બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સર્વ મહાત્મા